वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभः निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। कथा परिसर ની અંદર विराजमान भागवत भगवान चरणों में वंदन करी, कोटि ब्रह्मांड अधिपति चरणों में वंदन करी, जगत जननी मां जगदंबा मोमाई चरणों में वंदन करी, अने भागवत यात्रा अपराहन पर एटले के बपोर पछीना सत्रनी अंदर सजनो आज छठा दिवसे आपणे भेगा थया छीए तो श्रीमद भागवत नो रसपान करिए, भागवत यात्रा नो आपणे प्रारंभ करिए। जन्म जन्मांतरना पुण्यनो उदय थाय छे त्यारे नंदनंदननी वेणुनो नाद संभळाय छे। सजनो श्री सुखदेवजी राजा परीक्षित ने गंगा किनारे कथा संभळावी रह्या छे। सुत अने शौनकनो भेटो ने मिक्षारण्यमां अने भगवाननी कृपाथी आज आपणे मस्का गामनी पावन पुनित धरा माथे सजनो भेगा थया छीए। ज्यारे बपोरना समय आपणे कथाने विराम देता हता त्यारे आपणे कथानो महिमा जाण्यो कि अनिरुद्ध अने उषाना केवी रीते लग्न थया। अपना मान टले टल जाए भक्त का मान न टले। पोतानु मान भले घटी जाए भगवान कहे छे पण मारा भक्तनु मान हमेशा ने माटे वधतुं रहे। एवा भाव साथे भगवाने कृतार्थ कर्यो छे। बाणासुरनो भगवाने गर्व उतार्यो छे अने श्री सुखदेवजी राजा परीक्षित ने कहे छे कि राजा भगवाननी अन्य लीलाओनी कथा तमने संभळावुं कि भगवाने केवा दिव्य चरित्रो कर्या छे ते कथा कही संभळावुं। श्री शुक उवाच एकदो पवनं राजन् जगमुर्यदुकुमारकाः विहर्तुं सांब प्रद्युम्न चारुभानुगदादयः। एक दिवस साम प्रद्युम्न चारुभानु अने गद वगैरे यादव कुमारो पोताना उपवन में फरी रह्या हता। उपवन में रमी रह्या हता, फरी रह्या हता अने ते वखते एमने पाणीनी तरस लागी एटले यादव कुमारोए उपवननी अंदर जोयुं तो एक कूवो हतो अने कूवानी अंदर त्यां कने जाय छे। सजनो तो जोयुं तो कूवामां पाणी तो हतुं नहीं पण एक काचंडो पड्यो हतो। એટલે यादव कुमारो ने दया आवी काचंडा माथे। दया आवी એટલે विचार कर्यो कि हवे काचंडा ने आपणे बहार काढीए। घणी बधी कोशिश करी पण ई काचंडो बहार निकळ्यो नहीं। दोरडा सूत्र रस्सी द्वारा काढवानी कोशिश करी पण काचंडो निकळ्यो नहीं એટલે હવે વિચારમાં પડી ગયા હવે આ કાઢવો જરૂરી છે કારણ કે એ ઘણા વર્ષો સુધી અહીંયા અંધારા કૂવામાં પડ્યો છે એટલે કાચંડાને બહાર કાઢવા માટેની કોશિશ કરી પણ નીકળ્યું નહીં। તો હવે વિચાર કર્યો કે હવે જાઉં ક્યાં કને તો ભગવાન કૃષ્ણ ભગવાન પાસે જાય છે અને ભગવાનને વાત કરે છે કે ભગવાન કાચંડો અંદર એક કૂવાની અંદર છે તો એ કાચંડો કાઢવા માટે અમે પ્રયત્ન કર્યો પણ કાચંડો નીકળ્યો નહીં। અને તે જ વખતે કોટી બ્રહ્માંડના અધિપતિ આવ્યા અને પોતાનો હાથ લંબાવી અને કાચિંડાને બહાર કાઢ્યો। લીલા માત્રથી ભગવાને જ્યારે કાચિંડાને બહાર કાઢ્યો અને બહાર નીકળતાની સાથે જ વિરાટ રૂપ ધારણ કર્યું છે। સુંદર સર્વાંગી સુંદર રૂપ ધારણ કરીને પ્રગટ થયો। ભગવાન જાણતા હતા એમની કથા પણ છતાંય ભગવાન એને પૂછ્યું કે ભાઈ તું કોણ છે અને તે જ વખતે એ ભગવાનની સમક્ષ બોલવા લાગ્યો। નૃગો નામ નરેન્દ્રો હમ ઇક્ષ્વાકુતનય પ્રભો દાનિસ્વાખ્યાયમાનેખુ યદિ તે કર્ણમસ્પૃશમ। કદાચ મહારાજ તમે મારી કથા જાણતા તો હશો, ભગવાનને કહેવા લાગ્યો તમે મારી કથા કદાચ જાણતા તો હશો પણ
હું તમને કહું, મારું નામ છે ને, હું ઇક્ષ્વાકુનો પુત્ર નૃગ છું. મારું નામ નૃગ છે. હું રાજા હતો અને કદાચ પૃથ્વીના રાજકરણ કદાચ ગણતરી તો ન થાય, પણ કદાચ કરી પણ શકાય. વરસાદ પડતો હોય એના બિંદુની ગણતરી ન થાય, પણ કદાચ કરી લે માણસ, એની પણ ગણતરી કરી લે. પણ મેં એટલા બધા ગાયોના દાન કર્યા છે. પૃથ્વીના રાજકરણ જેટલા છે એટલા, વરસાદના બિંદુ છે એટલા, અને ગણતરી ન પામી શકાય એટલા બધા ગાયોના મેં દાન કર્યા છે. અને ગાયો પણ કેવી? શણગારેલી ગાયો, સોના સિંગણા સોનાથી મઢેલા, પગમાં ચાંદીની ખરીઓ, વસ્ત્ર માથે ઓઢેલા, એવી ગાયોના મેં દાન કર્યા છે મહારાજ. તો ભગવાને કીધું કે આવી રીતે તમને કેમ ત્યાં કાચંડાનું રૂપ મળ્યું? આટલા બધા દાન કર્યા છો તમે, તો કાચંડાનું રૂપ કેમ મળ્યું? ભગવાન નૃગરાજાને પૂછ્યું. અને તે જ વખતે નૃગરાજાએ પોતાની સગળી હકીકત કઈ સંભળાવી કે મહારાજ સાંભળો, એક દિવસ કેવી ઘટના બની. એક દિવસ એક અપ્રતિગ્રહી, કોઈની પાસેથી દાન ન લે એવો બ્રાહ્મણ, એની ગાય છૂટી પડી ગઈ હતી. મેં હજારો ગાયોના દાન કર્યા, લાખો ગાયોના દાન કર્યા, એ દાનની ગણતરી ન થાય એટલા બધા ગાયોના દાન કર્યા. પણ એમાં એક અપ્રતિગ્રહી, જે અપ્રતિગ્રહી છે ને બ્રાહ્મણ, એવા હતા એક. અને એ બ્રાહ્મણ કોઈના પાસેથી દાન ન લે એવા બ્રાહ્મણ હતા. અને એ બ્રાહ્મણની એક વખત ગાય હતી, એ મારા ધણની અંદર ભેડી ભરી ગઈ. હવે એ ભેડી ભરી ગઈ એટલે મને તો ખબર હતી નહીં, પણ ઘટના તે વખત કેવી બની કે ઈ ગાયનું મેં દાન એક બ્રાહ્મણને દઈ દીધું. મને ખબર નહોતી કે આ ગાય કોની છે, પણ ઈ બ્રાહ્મણ અપ્રતિગ્રહી, જ્યારે કોઈ પાસે દાન ન લે એવા બ્રાહ્મણની ગાય હતી. અને ઈ ગાય બીજા મારી ગાયોની સાથે ધણમાં ભળી ગઈ. ભળી તો ભલે ગઈ, પણ તેની સાથે સાથે મેં ઈ ગાયનું દાન દઈ દીધું એક બ્રાહ્મણને. અને એ બ્રાહ્મણ ગાય લઈને જતા હતા, બીજા બ્રાહ્મણ દીધી હતી, એ ગાય લઈને જતા હતા. અને રસ્તામાં ઓલા બ્રાહ્મણે જોયું, આ તો મારી ગાય છે. રાજાએ દાન લઈને બહુ ખોટું કામ કર્યું છે, એટલે બે જણા રાજા કને આવ્યા, નૃગરાજા કને. નૃગરાજા કને આવીને કીધું કે રાજા, અપ્રતિગ્રહી આ ગાય તમે જે દાનમાં દીધી છે, એવા બ્રાહ્મણ બોલ્યા ક્યારે દાન ન લે એવા બ્રાહ્મણ બોલ્યા કે રાજા તમે ગાય દાનમાં દીધી છે ને, ગાય મારી છે, તમે મોટી ભૂલ કરી છે. તો રાજાએ ઓલાને કીધું જેને દાન દીધું હતું કે તું આ ગાય બ્રાહ્મણને પાછી દઈ દે. તો ઓલા બ્રાહ્મણે કીધું કે મને ગાય દાનમાં મળી છે, એકવાર દાન દેવાઈ ગયું, હવે ફરી પાછી હું પાછી આપું નહીં. તો મહારાજ અન્યાય થયો ગણાય. અને તે વખતે અપ્રતિગ્રહી બ્રાહ્મણ ક્યારે દાન ન લે એવા બ્રાહ્મણે કીધું કે મને તો આ ગાય જોઈએ, મારી ગાય છે, મને આપી દો મહારાજ. અને ઓલા બ્રાહ્મણે એને કીધું કે રાજાએ કીધું તને 1 લાખ બીજી ગાયો આપું. બીજા બ્રાહ્મણને કીધું તમને પણ આપું, ખાલી એકલી ગાય નહીં, સોનાથી સિંગડા મઢેલા, પગમાં રૂપાની ખરીઓ, માથે વસ્ત્ર ઓઢેલા, ડોહવાના પાત્ર, બધી ગાય આખી શણગારેલી ગાયો આપું. પણ બે બ્રાહ્મણોએ નક્કી કર્યું કે અમને ગાય જોઈતી નથી, મને જે મળી છે એમાં હું સંતોષ માનીશ. ઓલા બ્રાહ્મણે કીધું મારી ગાય મને પાછી આપો તો હું લઈને જાઉં, બીજી ગાય મને એકે નથી જોઈતી. અને તે વખતે રાજાએ કીધું કે મને અધમ યોનિમાં પડવું પડશે, હે બ્રાહ્મણ દેવતાઓ મને ક્ષમા કરો. ત્યારે ઓલા બ્રાહ્મણોએ બે કાંઈ ન બોલ્યા. અને ગાય કીધું કે રાજા દેવી હો તો દે, ન દેવી હો તો ન દે, એમ કહીને ત્યાંથી નીકળી ગયા. અને નૃગરાજા કહે છે, સજનો સાંભળજો, કે નૃગરાજા કહે છે ભગવાનને કે મારું શરીર હતું ને ક્ષીણ થવા લાગ્યું, કારણ કે મારી આયુષ્ય ઘટતી ગઈ અને મારું શરીર ક્ષીણ થવા લાગ્યો, મારો મૃત્યુ સમય નજીક આવ્યો. અને તે જ વખતે જમણા દૂતો આવી અને મને યમપુરીમાં લઈ ગયા. અને કીધું કે રાજા તે ગાયોના દાન, ઘણા બધા ગાયોના દાન કર્યા છે, જો તારે પાપ અને પુણ્ય બે છે, તારે શું ભોગવવું છે એ કહી દે. અને તે વખતે નૃગરાજાએ કીધું કે મહારાજ મને પહેલા હું પાપનું ફળ ભોગવી લઉં, કારણ કે મારાથી નિર્ણય નથી થયો કે જે ગાયોનું દાન બ્રાહ્મણોને દીધું હતું એ મારાથી નિર્ણય થયો નહીં. એક હું રાજા હતો, દાની હતો, પણ નિર્ણય ન થયો ને, એટલે મારે પહેલા પાપ ભોગવા દો. અને તે વખતે પાપ ભોગવવા માટે તૈયાર થયો. અને યમરાજાએ કીધું કે જા દ્વારકામાં જઈ અંધારા કુવામાં કાચીનાનું રૂપ તને પ્રાપ્ત થાય છે. અને તે વખતે મહારાજ મને કાચીનાનું રૂપ મળ્યું, હું કાચીનો બનીને આ કુવાની અંદર પડ્યો હતો. આજે તમારા સ્પર્શ માત્રથી મારો આ રૂપ નષ્ટ થયો છે, હવે હું સ્વર્ગ ભોગવીશ અને આનંદથી રહીશ. એમ નૃગરાજા તે વખતે ભગવાનના ચરણોમાં નમસ્કાર કરી
અને ત્યાંથી રવાના થયા છે. ભગવાનની પ્રદક્ષિણા કરી, ભગવાન એમને આશીર્વાદ આપ્યું અને પછી તો જેટલા ગાયોના દાન કર્યા હતા એમાં આનંદ માણ્યું છે સજ્જનો. અને ઈ ઘટના થઈને દ્વારકાની અંદર એટલે ભગવાને શું કર્યું? યાદવ કુમારોને સસજ્જ કર્યા, સાવધાન કર્યા. જ્યારે જ્યારે આવી વસ્તુ થતી હતી ને ત્યારે ભગવાન સાવધાન કરતા હતા. અને ભગવાને સાવધાન કરીને કીધું કે હે યાદવ કુમારો, નૃગ રાજાના ગયા પછી ભગવાને કીધું દુર્જરમ બત બ્રહ્મસ્વમ ભુક્તમગ્નેર નાગપી તેજીયસોપી કીમુત રાગનામ ઈશ્વરમાનિનામ. આજે ક્ષત્રિય બાળકોને ભગવાન ઉપદેશ દેતા કહે છે કે જે લોકો અગ્નિ જેવા તેજસ્વી છે, અગ્નિ જેવા ચમકદાર છે જેવા બ્રાહ્મણો, એવા બ્રાહ્મણોનું ક્યારે પણ એમની પાસેથી કરવેરો લઈ અને આપણી રાજધાની મને નાખજો. ભગવાને કીધું બ્રાહ્મણો પાસેથી ક્યારે પણ કરવેરો ન લેજો. અને જે કરવેરો લે છે, અંધ બની મૂર્ખ બનીને કરવેરો જે લે છે એ પાપનો ભગવાન કીધું ભાગીદાર થાય છે. અને બીજું ભગવાને કીધું કદાચ વિષ હશે ને, વિષ કદાચ ઝેર કોઈ ખાઈ જશે ને તો એ ઝેરમાંથી કદાચ બચીએ પણ શકશે. એના ઉપાય છે વિષને બચાવવા માટે. પણ બ્રાહ્મણનું દ્રવ્ય છે ને એ વિષથી પણ વધારે છે. એટલે ખ્યાલ કરજો યાદવ કુમારો, ક્યારે પણ બ્રાહ્મણનું દાન પચાવવું ન જોઈએ. અને અભિમાનથી વેરથી પોતાની સમર્થ માનતો હોય એવો રાજા કદાચ બ્રાહ્મણો પાસેથી દાન લે છે ને તો એ વારે ઘડી નરકમાં પડે છે. ભગવાને કીધું છે હળાહળ ઝેર, એ ઝેરને હું નથી માનતો કેમ કે એનો ઉપાય થઈ શકે છે, પણ ખરેખર બ્રાહ્મણોનું ધન તો પરમ વિષ છે. તેને પચાવવા માટે પૃથ્વીમાં કોઈ ઔષધિ નથી. બ્રાહ્મણના ધનને પચાવવા માટે કોઈ ઔષધિ નથી. એટલે ક્યારે પણ એનો બ્રાહ્મણો પાસેથી કરવેરો ન લેવો, એની પાસેથી ધન પણ ન લેવો. અને હળાહળ વિષ માત્ર ખાનારના ખાલી એકના પ્રાણ જાય છે. કદાચ વિષ હળાહળ ઝેર હોય ને કદાચ કોઈ પી જાય તો એના એકના ઝેર એકનો મરણ થાય છે. પણ બ્રાહ્મણનો જે દાન લે છે ને, બ્રાહ્મણ પાસેથી આંચકી લે છે ને, એની આગળની 3 પેઢીઓ અને પાછળની 3 પેઢીનો નાશ થાય છે, જેને બ્રાહ્મણનું દાન લીધું છે એમને. અને ત્યારબાદ બ્રાહ્મણ ભગવાન કહે છે કે બ્રાહ્મણનું દ્રવ્ય જો તેની પૂરેપૂરી સંમતિ લીધા વિના ભોગવવામાં આવે તો તેના સંતાનો અને તેની પાછળની પેઢીઓનો નાશ થાય છે. પણ બળજબરીથી કોઈ બ્રાહ્મણ પાસેથી ધન છીનવી લે છે, વિપ્રનું કોઈ ધન લઈ લે છે તો એની પૂર્વની 10 પેઢી અને પાછળની 10 પેઢી દરિદ્રતા એને ભોગવવી પડે છે, દરિદ્ર થવું પડે છે. જે મૂર્ખ રાજાઓ પોતાની સત્તાના અભિમાનમાં અંધ બનીને બ્રાહ્મણનું ધન હડપ લે છે તે બધાને નરકમાં જવું પડે છે, પતન તરફ જાય છે. જે નિર્લોભી છે, જે વિશાળ કુટુંબ બ્રાહ્મણોની આજીવિકા છીનવી લેવામાં આવે છે, જે બ્રાહ્મણો પાસેથી આજીવિકા છીનવી લે પોતાની બ્રાહ્મણની, અને જેટલા બ્રાહ્મણ અથવા બ્રાહ્મણની પત્ની અથવા એમના દીકરાના આંસુ જમીન માથે પડે એટલા વર્ષ સુધી એને નરકનો કીડો બની અને એને ફળ ભોગવવું પડે છે. ભગવાન કહે છે એને એટલા વર્ષો સુધી ભોગવવું પડે છે. અથવા તો કોઈ બ્રાહ્મણને આજીવિકા સાધન છીનવી લે તેને 60,000 વર્ષો સુધી ભગવાન કહે છે નરક ભોગવવું પડે છે. તેથી હું તો ઈચ્છું છું કે બ્રાહ્મણનું દ્રવ્ય ક્યારે ભૂલે ચૂકે આપણા દરબારમાં ના આવે. ભગવાન કીધું છે તે આ જન્મમાં અલ્પ આયુ શત્રુઓથી પરાજિત રાજ્ય ભ્રષ્ટ થઈ જાય છે. મૃત્યુ પછી બીજા પણ એને કષ્ટ આપવામાં આવે છે. જો બ્રાહ્મણ અપરાધ કરે તો પણ તેનો દ્વેષ ક્યારે ન કરવો. ભગવાન કહે છે બ્રાહ્મણ કદાચ અપરાધ કરે તેનો દ્વેષ ક્યારે ન કરવો. અપશબ્દો કહે અથવા તો શાપ આપી દે તો ભગવાન કહે છે કે એને માથા માથે ધારણ કરવું જોઈએ. બહુ સાવધાનીપૂર્વક બ્રાહ્મણની હું પૂજા કરું છું એવી રીતે હે યાદવ કુમારો તમે પણ પૂજા કરજો. આવી રીતે ભગવાન બધાને ઉપદેશ આપ્યું. રાજા નૃગ ખાલી નિર્ણય ન લઈ શક્યો, ગાય માટે, એક ગાય માટે એને નરક ભોગવવું પડ્યું. તો તમે પણ સાવધાનીપૂર્વક રહી બ્રાહ્મણોનું સન્માન કરજો. આટલું કૃષ્ણ ભગવાન જાદવ બાળકોને સમજાવ્યું છે. શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા છે. અનશન વ્રતધારી રાજા પરીક્ષિતને કહે છે કે રાજા સાંભળો. એક વખત બલદેવજી વ્રજ યાત્રા કરવા માટે જાય છે. વ્રજ યાત્રા કરે છે, જમુના જળમાં સ્નાન કરવા માટે ત્યાં કને બેસે છે. અને તે વખતે ગોપીઓ જશોદામાં બધા દોડતા દોડતા આવે છે, બલદેવજીને મળે છે અને કહે છે કે કૃષ્ણ ક્યારે આવશે, એની પાસે પ્રાર્થના કરે છે. ત્યારે કહે છે કે આ માસની અંદર તો ઠીક છે, પણ ફરી પાછો કૃષ્ણ હવે બધા વ્યવહારિક રીતે મુક્ત થઈ જાય એટલે ફરી પાછા તમને દર્શન દેવા માટે આવશે. અને
બલદેવજી જમુનાજીમાં સ્નાન કરવા માટે જાય છે, પણ જમુનાજી ત્યાં કને આવતા નથી. એટલે બલદેવજી પોતાના હળ મૂસળ દ્વારા જમુનાજીને પોતાની તરફ ખેંચે છે. ત્યારે જમુનાજી સમજી ગયા આ તો બ્રહ્મ છે. એટલે એમના ચરણ પ્રક્ષાલન કરવા માટે જમુનાજી ત્યાં કને આવે છે. અને જ્યારે બલદેવજી નંદબાબાને ત્યાં કને હતા, વ્રજની અંદર હતા, ત્યારે પોંડરક ખોટા વેશ ધારણ કરી અને એક દૂત મોકલે છે કૃષ્ણ ભગવાન પાસે અને કહે છે, દૂત આવીને ભગવાનને કહે છે કે અમારા પોંડરક મહારાજે મોકલ્યું છે અને કૃષ્ણને કહેજો કે આજથી બધા હથિયારો મૂકી દે, વજ્ર અંકુશ વાળા જે છે હથિયારો એ મૂકી દે. અને એ કૃષ્ણ છે ને એ ખોટો વાસુદેવ છે, હું સાચો વાસુદેવ છું. એ પોંડરકે એક ચિઠ્ઠી તૈયાર કરી, સંદેશો તૈયાર કરી અને મોકલાવી. અને ભગવાન તે વખતે ત્યાં કને બિરાજમાન હતા. પોંડરકે આ વાત સમજાવી દીધી દૂતને, અને દૂત ભગવાનની આગળ જઈને કહેવા લાગ્યો, અને જો તમારામાં બળ વધારે હોય તો એક કામ કરો, લડવા માટે ત્યાં કને તત્પર બનો. ભગવાન વિચાર કર્યું કે આ પોંડરક હવે મરવા વાળો તો છે જ. એટલે ભગવાને કીધું કે જા પોંડરકને કહી દે કે અમે યુદ્ધ કરવા માટે સસજ્જ છીએ. હવે કોનામાં કેટલી તાકાત છે તો રણ મેદાનમાં ખબર પડે ને, અહીંયા વાતોથી તો કઈ ન થાય. એટલે ભગવાને એ વાત સમજાવી દીધી. અને તે જ વખતે પોંડરક ત્યાં કને ગયો અને એનો મિત્ર હતો કાશીરાજ નરેશ, એ કાશીમાં રહેતો હતો. એટલે પોંડરક ત્યાં કને કાશીમાં આવ્યો. કાશીમાં આવી અને પોતાના ઉત્પાતો કરવા લાગ્યો અને બધાને બતાડવા લાગ્યો કે સાચો વાસુદેવ હું છું, સાચો કૃષ્ણ હું છું. તે વખતે પણ નકલ હાલતી હતી, કારણ કે ભગવાન તો બધામાં જગત પ્રખ્યાત હતા. તે વખતે નકલ હાલતી હતી. અને નકલમાં ક્યારે અકલ ન હોય, નકલમાં ક્યારે અકલ ન હોય. ઘણી વાર ઘણા લોકો નકલ કરતા હોય, પણ નકલમાં ક્યારે અકલ ન હોય. ટીવી માથે જાહેરાત આપણે જોતા હોઈએ કે ભાઈ એક સ્ત્રી આવીને હાથમાં સાબુ લઈને બતાવે તો આપણને એમ થાય કે એ ગોરી થઈ ગઈ તો આપણને એ સાબુ લગાડવું શરીર માથે. એ તો નકલ હોય સાહેબ, એમાં અકલ ક્યારે ન હોય. તો આ બાજુ એ નકલ કરવા માટે અહીંયા તત્પર બન્યો છે. અને ભગવાન કૃષ્ણ ભગવાન યાદવોનું સસૈન્ય લઈ અને કાશીનગરીની અંદર ઉપર ચડાઈ કરે છે. અને તે જ વખતે જોયું તો ગરુડની ધજા જેવો પોંડરક માથે ગરુડગામી ધજા ફરકી રહી હતી. હાથમાં મકરાકૃંદ, કાનમાં કુંડલો પહેર્યા હતા, હાથમાં કડા પહેર્યા હતા, ભગવાન જેવા જ જરકસી જામા પહેર્યા હતા, શંખ ચક્ર ગદા પદ્મ અને વનમાળાથી વિભૂષિત એવી જ ભગવાન જેવી જ આકૃતિ ધારણ કરીને પોંડરક બેઠો હતો. હાથમાં સુદર્શન ચક્ર, બધું ખોટું ખોટું, કારણ કે નકલ જ કરવી હતી ને, એટલે બધું ખોટું ખોટું હાથમાં ધારણ કરી અને સમક્ષ ત્યાં કને ઉભો રહ્યો. ભગવાન એને જોઈને ખડખડાટ હસ્યા. ભગવાન વિચાર કર્યું, વાહ, તે બહુ મારા સ્વરૂપનું બહુ ચિંતન કર્યું છે. એ એક અનન્ય ભાવ છે, ભગવાનના રૂપનું ચિંતન કરવું. પણ એ ભગવાનના રૂપનું ચિંતન તો ભલે કર્યું, પણ એનામાં અભિમાન વધી ગયું કે હું જ ભગવાન છું. તો બસ ભગવાને વિચાર કર્યો હવે પાડી નાખવું જોઈએ. અને તે જ વખતે ભગવાનની સામે યુદ્ધ કરવા માટે તત્પર બન્યો છે. ભગવાન સુદર્શન ચક્રને આજ્ઞા કરી, એકબીજાને કટુવચન કહેવા લાગ્યા અને સુદર્શન ચક્રને આજ્ઞા કરી પોંડરકનો મસ્તક ધડથી અલગ કરી નાખ્યું, જમીન માથે પડ્યો. હવે કાશીરાજ નરેશ તે વખતે આવ્યો યુદ્ધ કરવા માટે ભગવાનની સામે, કારણ કે એ પોંડરકનો મિત્ર થાય. એટલે યુદ્ધ કરવા માટે તે વખતે ત્યાં કને આવ્યો. એટલે ભગવાને શું કર્યું, સુદર્શન ચક્રને આજ્ઞા કરી કે જા કાશીરાજ નરેશનું મસ્તક ધડથી અલગ કર. તો સુદર્શન ચક્ર કાશીરાજ નરેશનું મસ્તક ધડથી જુદું કરી અને ક્યાં નાખ્યું, કાશી નગરીની બજારમાં. હવે બધા લોકો વિચાર કરવા લાગ્યા કાશી નગરીમાં આ મસ્તક છે કોનું. પણ જ્યારે ઊંધું કરી અને સરખું કર્યું ને મોઢું જોયું તો બધા રડવા લાગ્યા, એ તો આપણા રાજા છે, રાજાને કોણે માર્યું. અને તે જ વખતે કાશીરાજ નરેશનો દીકરો સુદક્ષિણે એક મુઠ્ઠી રાખ ફાકી મોઢામાં અને બ્રાહ્મણો દ્વારા નિર્ણય કરી અને કીધું કે મારા પિતાને જેણે કોઈ માર્યા છે એને હું મારીશ. અને શંકર ભગવાનની આરાધના કરવા લાગ્યો. શંકર ભગવાનની આરાધના કર્યો, 12 મહિના લાગ્યા એને આરાધના કરતા. શંકર ભગવાન પ્રસન્ન થયા અને તે જ વખતે ભગવાન કીધું કે માંગ, તારી હું પૂજાથી પ્રસન્ન થયો છું. ત્યારે કીધું કે મારા પિતાને જેણે માર્યો છે એનું મારે મરણ કરવું છે, એનો ઉપાય બતાવો. શંકર ભગવાને કીધું આ બ્રાહ્મણો ઋત્વિજો બધા બેઠા છે એની સમક્ષમાં કહું છું કે એક કામ કર, બ્રાહ્મણો તને જે એ પ્રમાણે દક્ષિણાગ્નિમાં હોમ કરાવી અભિચારી મંત્રિત ઉત્પન્ન કરે, એમાંથી અગ્નિ ઉત્પન્ન થશે અને એ અગ્નિનો પ્રયોગ ત્યાં કને કર. પણ ખ્યાલ કરજે, સુદક્ષિણને કીધું એક ખ્યાલ કરજે વાતનો. કઈ વાત? કે જો સામેવાળો બ્રાહ્મણ ભક્ત હશે ને તો એના માથે નહીં લાગે
કામ નહીં આવે તો તારો વિનાશ થશે. સુદક્ષિણે વિચાર કર્યું, ઠીક છે કરાય. કૃષ્ણ ભગવાન બ્રાહ્મણ ભક્ત ન હોઈ શકે એટલા માટે એમાંથી જળહળતો અગ્નિ નીકળ્યો, 10 દિશાઓમાં ડજાડવા લાગ્યો. અને એ અગ્નિ ક્યાં કને પહોંચ્યો કે દ્વારકામાં જઈને એ અગ્નિ પહોંચ્યો. દ્વારકામાં જઈ અને 10 દિશાઓને બારતો અગ્નિ બધા દ્વારકાવાસીઓ ડરવા લાગ્યા. ડરતા ડરતા દ્વારકાવાસીઓ ભગવાન કૃષ્ણના શરણે આવ્યા. કૃષ્ણ ભગવાન વિચાર્યું આ તો માહેશ્વરી ભગવાન ભોળિયાનાથની કૃત્યા છે, એટલે ભગવાનની કૃત્યાનો તો નાશ કર્યો. અને તે જ વખતે જે જળહળતો અગ્નિ હતો ને એ પાછો વળી અને જ્યાં કને સુદક્ષિણ અને ઋત્વિજો યજ્ઞ કરતા હતા, સુદક્ષિણાને આખી કાશી નગરીને બાળવા લાગ્યો. અને એમનો બધાનો સજનો ઉદ્ધાર થયો. એ કથા કઈ સંભળાવી. અને એક વખત દ્વિવિધ નામનો વાનર, એ ભૌમાસુરનો મિત્ર અને સુગ્રીવનો મંત્રી, મહેન્દ્રનો શક્તિશાળી ભાઈ હતો. એ એક દિવસ ખૂબ ચેષ્ટાથી ગોપીઓને બધાને પરેશાન કરતો હતો, વ્રજની નારીઓને બધાને પરેશાન કરતો હતો, યજ્ઞ જાગાદીનો નાશ કરતો હતો. દ્વિવિધ નામનો વાનર, એનો પણ બળભદ્રજી ઉદ્ધાર કર્યો. દ્વિવિધ નામના વાનરનો ભગવાન ઉદ્ધાર કરી. અને સજનો એક દિવસ શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે રાજા સાંભળો, દુર્યોધનમ સુતારાજન લક્ષ્મણમ સંમિતિંજય સ્વયંવરસ્થા મહરતમ શંભો જાંબુવતી સુતઃ. શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કથા કહી સંભળાવી રહ્યા છે. જાંબુવતીનો દીકરો હતો શામ. એ એકલો એવો પરમશાળી અને શક્તિશાળી હતો, એવો પરમ શક્તિશાળી હતો, બળવાન હતો ખૂબ. એક દિવસ દુર્યોધનની દીકરી લક્ષ્મણાનું તે હરણ કર્યું. હરણ કરીને ભાગતો હતો. અને દુર્યોધનને ખબર પડી કે આ યાદવ કુળનો બની અને યાદવ અમારા માથે પલે પોષે છે, પૃથ્વીને માથે અમે જેમને રહેવાનું જમવાનું આપ્યું છે, ને એ યાદવનો દીકરો શામ ક્યારથી બળવાન થઈ ગયો છે. એટલે દુર્યોધને બધાને વિચારણા કરી, મંત્રણા કરી અને એની સાથે યુદ્ધ કરવા માટે 6 મહારથીઓને મોકલ્યા. કર્ણ વગેરેને 6 મહારથીઓને મોકલ્યા. અને એ બધા તે વખતે સામસામા યુદ્ધ કરવા લાગ્યા. પણ એ એવો એક પરાસ્ત કરી શકે, કર્ણને પણ પરાસ્ત કરી શક્યો એવો બાણાવાળી સામ એકલો લડ્યો બધાની સાથે. અને તે જ વખતે કર્ણે એના વખાણ કર્યા કે સામ યુદ્ધવીરમાં તું મહાન બળ્યો છે. અને પછી 6 મહારથીઓ ભેગા થઈને શું કર્યું, એને બળપૂર્વક એના રથને તોડી નાખ્યું અને એને બંદીવાન બનાવ્યા. આપણામાં કહેવત છે ને, ઘા દુશ્મનનો વખાણવો જોઈએ. જેવો તેવો ન હોય. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું, મહાભારતનું યુદ્ધ જ્યારે ચાલતું હતું ત્યારે અનેક બાણોની વર્ષા થઈ. અને કૃષ્ણ ભગવાનને અર્જુને આજ્ઞા કરી કે ભગવાન મારો રથ જરાક આગળ લઈ આલો. અને ભગવાન તે વખતે રથ લઈને આગળ આવ્યા. રથ તો લઈ આવ્યા. આમ નજર મારી અર્જુને તો જોયું કે મારા સામે લડી શકે એવો કયો વીર છે. અને તે જ વખતે વિચાર કર્યું કે આજે કર્ણ સામે લડવું છે. અને કર્ણ સામે લડવા માટે અર્જુનજી તત્પર બન્યા. તત્પર તો ભલે બન્યા, તે જ વખતે સામેથી કર્ણ તીર મૂકે, આ બાજુથી અર્જુન તીર મૂકે. હવે અર્જુનજી જ્યારે તીર મૂકતા હતા ને ત્યારે કર્ણના રથને લાગે ને તો આમ 25 થી 30 હાથ જેટલો કર્ણનો રથ પાછળ હાલ્યો જાય. અને આ બાજુ જ્યારે કર્ણે જ્યારે તીર મારે ને ત્યારે એમનું રથ, અર્જુનજીનું રથ હતું ને એ 1 થી 2 ડગલા પાછળ જાય. અને તે જ વખતે કૃષ્ણ ભગવાને શું કર્યું, કૃષ્ણ ભગવાને તે વખતે કર્ણના વખાણ કર્યા કે વાહ કર્ણ, તારા જેવો કોઈ બાણાવડી નહીં, તારા જેવો કોઈ બાણાવડી નહીં. હવે મુશ્કેલી એ થઈ કે તે વખતે કર્ણ અર્જુન ભગવાનને કહેવા લાગ્યો કે ભગવાન બધી વાત બરોબર, પણ કર્ણ હું જ્યારે તીર ઘા કરું છું એનો રથ પાછળ હાલ્યો જાય છે 25 થી 30 હાથ જેટલો, અને મારો તો 1 થી 2 ડગલા હાલ્યો જાય છે. અને બાણાવડી કર્ણ આવડો મોટો થઈ ગયો. અને તે જ વખતે ભગવાન અર્જુનને કહેવા લાગ્યા કે અર્જુન સાંભળ, તારા રથની અંદર, પૈડાની અંદર શેષનારાયણ છે, હું સારથી બનીને બેઠો છું તારા રથ માથે કપિધ્વજ ભગવાન હનુમાનજીની ધજા ફટકી રહી છે. અને આવો તું બાણાવડી અને જો તારા માથે ઘા કરતા હોય, બાણોની વરસાદ કરતો હોય, અર્જુનને 2 ડગલા હટી જતું હોય તો એમાં નવાઈની વાત નથી. કારણ કે હું તો એકલો છે, કદાચ તું તીર મારે છે ને 25 ડગલા હટી જાય છે, એનાથી કાંઈ મહત્વ નથી, એના માટે કાંઈ નથી. અહીંયા તો શેષનારાયણ લીપલાયેલા છે એના ચક્રની અંદર. અને તારી બાણમાં શક્તિશાળીનો હું પોતે સારથી બનીને બેઠો છું. તો આ અર્જુન તારા કરતા આ બાણાવાળી કર્ણ પણ મોટો છે.
ભગવાને અર્જુનનો પણ ગૌરવ ઉતાર્યું છે. અને આ બાજુ કર્ણ અહીંયા સામને પકડીને સામને કીધું તારા જેવો કોઈ બાણાવળી નથી, અને બધાને પકડી લીધા. 6 મહારથીઓ સામને અને લક્ષ્મણાને પકડી અને દુર્યોધન કને લઈ ગયા, અને દુર્યોધને બધાને કેદખાનામાં પૂર્યા. કેદખાનામાં તો પૂરી નાખ્યા. હવે મુશ્કેલી એ થઈ કે કેદખાનામાં પૂર્યા ને આ બાજુ બધાને યાદવોને ખબર પડી. નારદજી દ્વારા સમાચાર મળ્યા. નારદજી દ્વારા સમાચાર મળ્યા અને નારદજી કીધું કે ત્યાં કને સામ એકલો લડે છે ને એમને ત્યાં કને બાંધી નાખ્યા છે, વરુણ પાસથી બાંધવામાં આવ્યું છે, અને હવે તમે જાઓ યુદ્ધ કરો. આટલો સંદેશો દીધો એટલે યાદવો બધા ઉગ્રસેન મહારાજની રજા લઈ અને યુદ્ધ માટે બધી સામગ્રીઓ સજ્જ કરી નાખી. બધી સામગ્રીઓ સજ્જ કરીને લડવા માટે રવાના થયા. એટલે તે વખતે કલહને દૂર કરવા માટે બળભદ્રજી મહારાજ ત્યાં કને આવ્યા. એ વિચાર કર્યો બળભદ્રજી મહારાજ કે આ મારો મિત્ર થાય દુર્યોધન, એટલે હું એકલો જાઉં, કારણ કે આપણામાં સંબંધમાં ક્યારે ફાટફૂટ ન થાય એટલા માટે નક્કી કરી અને બલભદ્રજી મહારાજ હસ્તિનાપુરમાં આવ્યા છે. દ્વારકાથી બ્રાહ્મણોને લીધા, થોડાક યાદવો વૃદ્ધ યાદવોને લીધા અને હસ્તિનાપુરમાં જઈ એક ઉપવનમાં રોકાણા. અને ઉદ્ધવજીને વાત કરી કે ઉદ્ધવજી તમે એક કામ કરો, જાઓ ક્યાં કને કે જ્યાં કને દુર્યોધન સભાની અંદર બેઠો છે ત્યાં કને જઈને વાત કરો. અને તે વખતે દુર્યોધનને વાત કરવામાં આવી છે કે ભગવાન બલભદ્રજી અહીંયા કને આવ્યા છે. અને આટલું જાણી અને દુર્યોધન એમના ઐશ્વર્યને ઓળખતો હતો એટલે દુર્યોધને શું કર્યું, પૂજાની સામગ્રી મંગાવી, ભીષ્મ વગેરેને યાદ કરી અને ત્યાં કને ઉપવનની અંદર આવ્યા છે. અને આ બાજુ ઉદ્ધવજી બધાને લઈ આવ્યા છે અને એમના બધા વચ્ચે વાર્તાલાપ થયો. અંત સરવાળે બધા કૌરવો એકબીજામાં કહેવા લાગ્યા કે આ ગોવાડિયા છે, એ તો કલંક છે કુળ માથે, એમને આપણી કન્યા દેવાય નહીં. એકબીજામાં લડવા લાગ્યા, વાક યુદ્ધ થયું છે. અને બળભદ્રજીને તે જ વખતે માઠું લાગ્યું એટલે શું કર્યું, પોતાનું હળમુસળ લઈ અને આખી વિચાર કર્યું કે આખી હસ્તિનાપુરને ખેંચીને ગંગામાં નાખી દઉં તો ઉપાધિ જ નહીં. વિચાર કર્યું કે આખી ગંગાજીને લઈ અને હળમુસળથી ખેંચવા લાગ્યા. ખેંચતા હતા તે જ વખતે બધા લક્ષ્મણા અને સામને આગળ કરી અને કૌરવ બધા આવી અને ત્યાં કને ક્ષમા માંગી, તેમની પાસે આવી અને પ્રાર્થના કરી કે મહારાજ એમને મૂકી દો. તે વખતે એમને મૂકવામાં આવ્યું છે. સજનો, શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે લક્ષ્મણા અને તેમનો વિધિપૂર્વક લગ્ન ત્યાં કને મોકલી દેવામાં આવ્યું, તેમને વિદાય કરવામાં આવી. અને દુર્યોધન પોતાની પુત્રીને ઘણો બધો પ્રેમ કરતો હતો એટલા માટે દહેજમાં શું આપ્યું, તો અહીંયા સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત સાંભળો, તેમને દહેજમાં 60 વર્ષના 1200 હાથી આપ્યા, 10,000 ઘોડા આપ્યા, સૂર્ય જેવા પ્રકાશમાન સોનાના 6,000 રથ આપ્યા, સોનાના હાર પહેરેલી 1,000 દાસીઓ આપી, અને પછી આટલો દહેજ આપીને એમને વિદાય કર્યા. વિચાર તો કરો, આટલા બધા આપ્યા. ભગવાને કીધું વાંધો નથી, દ્વારકાનો ખજાનો ખુલ્લો છે, જે આવે તે બધાની પાસેથી લઈ અને ભગવાન ત્યાંથી આગળ રવાના થયા. એક દિવસ શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે દેવઋષિ નારદજીને એમ થયું કે ભગવાન 16,108 રાણીઓ સાથે કેમ રહે છે. એટલે ભગવાને શું, નારદજી વિચાર કર્યો કે એકાદ બે ને જરાક ચડામણી કરી આવું તો એકાદ બે રીસાઈ જાય ને ભગવાન કેમ મનાવે છે એ મારે જોવું છે. એટલે ભગવાનની દિનચર્યા ગૃહસ્થાશ્રમ જોવા માટે આવ્યા. એટલે અમુક સાહિત્ય અને શાસ્ત્રોમાં તો એમ કહે છે કે કોઈની દિનચર્યા તો ભલે હાલતી હોય પણ કોઈનો ગૃહસ્થાશ્રમ બગડાવો ન જોઈએ. નહીં તો ઘણી વાર આપણામાં એવું હોય, મંથરા જેવી હોય, સાસુ ન હોય તો વહુને ભરાવી આવે, પીનો ભરાવી આવે ને. હું તો ખાંડ લેવા આવી હતી, છે ખાંડ બેટા, અને પછી કે તારી સાસુ તને એવી ગાવડો દેતી હતી, બરોબર હાલતું હોય, સાસુને વહુનો બરોબર હાલતું હોય, છતાં પણ કે તારી સાસુ એવડી ગાડીઓ દેતી હતી, ત્યાં કને અમે બેઠા હતા મંદિરે, કાંઈ ન હોય, સાસુને ખબર ન હોય, વહુને ખબર ન હોય, અને વહુને એમ થાય માં એમ બોલતા હતા કે હા હું તો ખાંડ લેવા આવી છું બેટા, છે ઘરમાં છે, હા લેવા માં, બીજું શું બોલતા હતા. પછી વહુને એમ જિજ્ઞાસા જાગે કે મારા બારામાં બીજું શું બોલતા હતા. બીજો તો કાંઈ નહીં, કીધું કે કામની આળસું છે, સવાર થાય તો સૂતી હોય, એટલું બધું આટલું કહી જાય, પછી એ નીકળી જાય. પછી સાસુ આવે ને વળી સાસુને કે આજે તો હું લેવા આવી હતી ખાંડ, કહી દે વળી પાછો ખાંડ લેવા આવી હતી, અને તમારી વહુ તો આમ કહેતી હતી કે માં રોજ મંદિરે જાય અને અહીંયા ઘરના કામકાજમાં જરાય ધ્યાન નથી દેતા, આટલું બધું સંભળાવી દે. અને પછી બે સાસુ વહુ એકબીજામાં વેરની જેમ જોતા હોય, જોતા આમ સાંજ થાય ને ત્યારે હોળીનો પ્રસંગ આવી જાય.
હે સાંજ થાય ને ત્યારે હોળીનો પ્રસંગ આવી જાય અને એ હોળી ત્યાં એમના ઘરમાં લાગે અને ઓલી સામે ઓટલે બેસીને જોતી હોય, વાહ કેવો જમાવટ કરી, અને ત્યાં કને છૂટા વાસણોના ઘા થતા હોય એ જોઈને એ રાજી થઈ જાય, વાહ ધન્ય છે. તો સજનો એ કોઈના ઘરની ગૃહસ્થાશ્રમની એ આપણને જોવાની જરૂર ન હોય, કોઈકના ઝઘડા થતા હોય ને એને સુધારવાની જરૂર હોય. પણ નારદજી અહીંયા વિચાર કર્યો કે એકાદ રાણીને જરાક ચડામણી કરી આવું તો કઈ રીતે રીસાય છે, જરાક જોઈને ભગવાન કેમ મનાવે છે એ હું જોવા માટે જાઉં છું. અને નારદજી ગૃહસ્થાશ્રમ ભગવાનનો જોવા માટે આવ્યા છે. સજનો ગૃહસ્થાશ્રમ જોવા માટે ત્યાં કને આવી અને જોયું તો ભગવાન રૂક્ષ્મણીના પ્રથમ મહેલની અંદર પ્રવેશ કર્યો એટલે રૂક્ષ્મણી સોનાના વેંજણા વડે ભગવાનને હવા કરતા હતા. નારદજીને જોઈને ભગવાન ઊભા થઈ નારદજીનો આદર સત્કાર કર્યો. ભગવાને કીધું, નારદજી વિચાર કર્યો એ તો ઠીક છે, હાલો આગળ જઈએ. આગળ જવા માટે રવાના થયા. ત્યાં સત્યભામાને ત્યાં કને ભગવાન વસ્ત્ર અલંકાર બધા જુદા, અને સત્યભામાના મહેલમાં જોયું તો ભગવાન ચોરસ રમી રહ્યા હતા. ભગવાન વળી પાછું નારદજીનો આદર સત્કાર કર્યું. આદર સત્કાર કરીને નારદજી વિચારમાં પડી ગયા કે આ શું થયું. ત્રીજા મહેલમાં ગયા, જાંબુવતીના મહેલમાં, તો ભગવાન તે વખતે ઉદ્ધવ વગેરે મિત્રો સાથે ચર્ચા કરી રહ્યા હતા કે સુધર્મા સભામાં શું કરવું જોઈએ. અને નારદજી આવ્યા. વળી પાછા ભગવાન ત્યાં કને જાય છે. ઓ નારદજી ધન્ય છો, ઘણા દિવસો પછી આવવાનું મળ્યું. નારદજી વિચારમાં પડી ગયા કે હમણાં તો ભગવાન મને મળ્યા હતા, ત્યાં કને મારો આદર સત્કાર કર્યો, અહીંયા આદર સત્કાર કર્યો, અહીંયા આદર સત્કાર કર્યો. આમ જોતા જોતા નારદજી દરેકે ખૂણા ખૂણે જેટલા બધા રાણીઓ હતી બધાના મહેલમાં પ્રવેશ કરીને જોતા ગયા. અંત સરવાળે જ્યાં ભગવાન હોમ યજ્ઞ જાપ કરતા હતા ને ત્યાં કને આવ્યા. ત્યારે કીધું, પ્રભુ આટલા બધામાં તમારા સ્વરૂપને અહીંયા યજ્ઞ તમે કરી રહ્યા છો. અને તે જ વખતે ભગવાને નારદજીને કીધું છે કે નારદ, એક વિચાર કરજે, તારી પરીક્ષા કરવી, તારું જોવું બધું સફળ છે, પણ તું મારી માયાની અંદર પડજે નહીં. કારણ કે તું તો વિરક્ત છે, બધાથી તું પર છે, તું મારી માયામાં ન પડજે. આ તો મારી માયા છે જે દેખાઈ રહી છે, નથી ને દેખાઈ રહી છે. ભગવાન કીધું મારી માયા છે. અને નારદજીને સ્વસ્થ કરે. અને ભગવાન કહે છે, બ્રહ્મણમ ધર્મસ્ય વક્તા હમ કરતા તદનુમોદિતા ક્ષયલોકમ મથાસ્તિ પુત્રમાખિદઃ. હે નારદ, ખેદ ન કરજે, સદાયને માટે મારામાં મન પરોવાઈને રાખજે. શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે નારદજી ભગવાનની આવી અવનિવા લીલા જોઈ અને ત્યાંથી રવાના થઈ ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા છે. ભગવાનનો નિત્ય કર્મ શું છે ભાગવત બતાવે છે કે બ્રહ્મ મુહૂર્તે ઉત્થાય વાયુસ્પર્શ્ય માધવ દધ્યૌ પ્રસન્ન કર્ણમ આત્મનમ તમસઃ પરમ. ભગવાન કૃષ્ણ દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય છે, ઉઠી જાય છે, હાથ મોઢું ધોઈ અને પોતાના આત્મ સ્વરૂપનું ચિંતન કરે છે. ભગવાન ધ્યાન કરે છે. રોમે રોમ ભગવાનના ખીલી ઉઠે છે. ત્યારબાદ વિધિપૂર્વક પવિત્ર જળમાં સ્નાન કરી સફેદ વસ્ત્રો ધારણ કરી સૂર્યનારાયણ ભગવાનની વંદના કરે છે. આકાશમાં ઋષિમુનિઓ યતિ યોગીઓ બધાનું ભગવાન ધ્યાન કરે છે. કારણ કે પ્રાણી માત્રના આરાધ્ય દેવ ભગવાન છે. બધાનું ધ્યાન કરે છે. બધા જીવોની ભગવાન સાર સંભાળ રાખે છે. અને દરરોજ બ્રાહ્મણોને ગાયોના દાન આપે છે. ભાગવત કહે છે કે કેવા કેવા દાન આપે છે. તો દાનની અંદર અપાતી ગાયોને સુંદર વસ્ત્રો, મોતીઓની માળા, ખરીવાળા ચાંદીથી મઢવામાં આવેલા પગ, માથે સોનાના મઢવામાં આવેલી શિંગણા, અને દરરોજ 13,084 ગાયો આપે છે. ભાગવત કહે છે ભગવાન દરરોજ 13,084 ગાયો બ્રાહ્મણોને દાનમાં દેતા હતા. અને આ રીતે દાન ભગવાન કરતા હતા. તે કથા કહી સંભળાવી. ભગવાન બ્રાહ્મણ, ગાય, ઋષભ એમાં જ પોતાને જુએ છે. બીજા કોઈનામાં ભગવાન બીજા કોઈને જોતા નથી. એ નિત્ય કર્મ પતાવી અને પોતાની સુધર્મા સભાની અંદર જાય છે. ત્યાં કને ભૂખ નહીં, તરસ નહીં, કોઈ પણ જાતની આદિ વ્યાધિ કોઈ પણ જાતની નહીં. અને પોતાની સુધર્મા સભામાં ભગવાન આનંદથી બિરાજમાન થાય છે. મંત્રીઓ સાથે ચર્ચા કરે છે. ભગવાન એક વખત ભગવાન પોતાની સુધર્મા સભામાં બેઠા હતા અને સજનો કોઈ અજાણ્યો માણસ ત્યાં કને આવ્યો. હવે ઓળખાણ પડે નહીં. ભગવાન સુધર્મા સભામાં બેઠા હતા, અજાણ્યો માણસ છે, હાથમાં કંઈક પત્ર જેવું છે. એ જાણીને ભગવાને દ્વારપાળને આજ્ઞા કરી કે જે કોઈ અજાણ્યો માણસ દેખાય છે ને એને ઘરની અંદર સુધર્મા સભાની અંદર પ્રવેશ કરાવો. સુધર્મા સભાની અંદર પ્રવેશ કરાવવા માટે ત્યાં કને મોકલે છે. હવે માણસ અજાણ્યો છે, ઓળખાણ નહીં, પીછાણ નહીં, અજાણ્યો માણસ છે એટલે બધા વિચારમાં પડી ગયા. વિચાર કરતા કરતા કોણ છે, શું કામ આવ્યો હશે. અને તે જ વખતે ઓલા અજાણ્યા માણસને ભગવાન કૃષ્ણ ભગવાન સભાની અંદર પૂછવા લાગ્યા.
કે ભાઈ તમે કોણ છો? અને તે વખતે એ જણાવ્યું કે મહારાજ, જરાસંધે કેદ કરેલા છે 20,800 જેવા રાજાઓ કેદ કર્યા છે જરાસંધે. એ રાજાઓએ મને મોકલેલો, હું ગિરિવ્રજમાંથી આવું છું અને રાજાએ મોકલેલો હું દૂત છું, રાજાનો મોકલેલો દૂત છું. એટલે મહારાજ હું ત્યાં કનેથી અહીંયા આવ્યો છું. અને તે વખતે ભગવાને આદર સત્કાર કર્યો ને કીધું કે બોલો શું કામ આવ્યા છો, એનું કારણ શું? અને તે વખતે એ દૂતે ભગવાનને કઈ સંભળાવ્યું કે જરાસંધને પહોંચી શકાય એવો છે નહીં. 20,800 જેવા રાજાઓને કેદ કરીને ગિરિવ્રજની અંદર રાખ્યા છે, ગુફાની અંદર પૂરી નાખ્યા છે, નથી ખાવાનું આપતું, નથી જમવાનું, કાંઈ નહીં. બધા રાજાઓ દુર્બળ બની ગયા છે, બધા ત્યાં કને બેઠા છે. અને મહારાજ એમનો ઉદ્ધાર કરવો એ તમારો પ્રમુખ કર્તવ્ય છે, મુખ્ય કર્તવ્ય છે. અને તે જ વખતે સજનો વિચાર કરજો, દેવઋષિ નારદ ત્યાં કને આવી છે, નારાયણ નારાયણ કરતા આવે છે, પણ અંતર્યામી છે. મન કી જાને તન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં છુપાના, જિનકે હાથ મેં જીવન કી ડોરી. એવા પ્રભુ પરમાત્માની આગળ નારદજી નારાયણ નારાયણ કરીને આવ્યા. અને નારદજીને ભગવાને એક એવો કૂટ પ્રશ્ન કર્યો. પ્રશ્ન શું કર્યું? ભગવાને કીધું કે નારદજી સાંભળજો, ભગવાને કીધું કે નારદજી, મારા ધર્મરાજ યુધિષ્ઠિર અને અર્જુન, ભીમ, કુંતા માતા વગેરે શું કરવા ઈચ્છી રહ્યા છે? જોજો, ભગવાને એવો પ્રશ્ન કર્યો. નારદજી વિચારમાં પડી ગયા, કારણ કે ભગવાને મારા અંતરની વાત જાણી લીધી છે. જે સમાચાર દેવા માટે આવ્યા હતા ને નારદ, એ ભગવાને અંતરની વાત જાણી લીધી હતી. અને તે વખતે ભગવાને કીધું કે ધર્મરાજ યુધિષ્ઠિર મારા ફોઈના દીકરા શું કરવા ઈચ્છે છે? અને તે જ વખતે નારદજીએ કીધું કે ભગવાન તમે જાણો તો બધું છો, પણ તેમ છતાં મારા મોઢેથી બોલાવવા વાળા છો, તો સાંભળો મારી વાત. કોઈનાથી પહોંચી ન શકાય એવો અને તમારા જ ભક્તો છે, તમારા ફઈના દીકરા છે, એ બધી વાત સાચી, પણ એ તમારા જ ભક્તો છે. અને તમારા ભક્તો છે ને એ તમારી અગ્ર પૂજા અને રાજસુ યજ્ઞ કરવા ઈચ્છી રહ્યા છે. ભગવાને કીધું કે વાહ, ધન્ય છે. અને હવે ભગવાન જોજો, રાજનીતિ કોને કહેવાય કૃષ્ણ ભગવાન બતાવે છે. મહાભારતના કૃષ્ણ જુદા અને ઓલો રાસલીલા કરતા અને ભાગવતના કૃષ્ણ બે જુદા છે. બેના વચન, બેના ભાવ જુદા જુદા છે. કેવી રીતે રાજનીતિ રમવી કૃષ્ણ પાસે શીખવું જોઈએ. અને કૃષ્ણ તે વખતે જાણતા હતા, બધું જાણી જોઈ અને આટલું કીધું. અને તે જ વખતે ઉદ્ધવજીને ઊભા કર્યા કે ઉદ્ધવજી બતાવો કે હવે આપણને શું કરવું જોઈએ. ભગવાને કીધું ઉદ્ધવજીને કીધું કે હવે આપણને શું કરવું જોઈએ. ત્યારે ઉદ્ધવજી કીધું કે તમારા જો ફૈબાના દીકરા ધર્મરાજ યુધિષ્ઠિર વગેરે રાજસુ યજ્ઞ કરવા ઈચ્છતા હોય ને તો એક કામ કરો, પહેલા જરાસંધને મારવું જોઈએ. અને એની કેદમાં પડેલા 20,000 થી વધારે 800 રાજાઓ જેટલા છે એમને બધાને છોડાવવું જોઈએ. પ્રથમ તમારું કર્તવ્ય એ છે. અને ભગવાને કીધું ઠીક છે. બધાને કીધું ચાલો ઇન્દ્રપ્રસ્થ. ભગવાન ત્યાં ઇન્દ્રપ્રસ્થ ગયા છે પોતાની રાણીઓ સહિત. થોડા દિવસો રોકાણા અને ધર્મરાજ યુધિષ્ઠિરને પૂછ્યું કે મહારાજ કઈ ચિંતા છે? ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર કીધું કે મહારાજ મારે રાજસુ યજ્ઞ કરી તમારી પૂજા કરવી છે. ભગવાને કીધું કે ધન્ય, સારું છે, કરો. પણ મહારાજ નહીં થાય. કેમ? કે પહેલા ઓલાને મારવું પડશે, જરાસંધને. એમ? હા. તો હવે એક કામ કરો, તમારા ચારે ભાઈઓને ચારે દિશામાં નિયુક્ત કરો. જેટલા બધા રાજાઓ તમારી તરફેણમાં આવે, દાન બધું ધન ભેગું કરો. રાજસુ યજ્ઞ કઈ નાનો નથી ને, મોટો રાજસુ યજ્ઞ છે. એટલે દાન ધન ભેગો કરો. ચારે ભાઈઓને ચારે દિશામાં નિયુક્ત કર્યા. ચારે જણા ભીમ, અર્જુન, સહદેવ, નકુલ બધાએ ચારે દિશાઓને જીતીને પાછા આવ્યા. ને એમની પાસેથી એ જ શબ્દ સંભળાણો કે હજી સુધી જરાસંધ જીતાણો નથી. અને આ બાજુ ચિંતા થવા લાગી ધર્મરાજ યુધિષ્ઠિરને કે રાજસુ યજ્ઞ થશે નહીં, કારણ કે જરાસંધ જ્યાં સુધી ન જીતાય. અને અહીંયા ભગવાને પહેલેથી કહી દીધું હતું કે તમે કદાચ 10 અક્ષોની સેના લઈને જાઓ ને તો જરાસંધને તમે મારી નહીં શકો, એટલી જરાસંધમાં તાકાત છે. અને ભગવાન તે વખતે ઉદ્ધવના શબ્દો અહીંયા ધર્મરાજ યુધિષ્ઠિરને કીધા. ધર્મરાજ યુધિષ્ઠિર કીધું કે હવે કનૈયા કેવી રીતે યુક્તિ કરશું, એને મારવાની યુક્તિ કેવી રીતે કરશું? ભગવાને કીધું એ બધું મારા માથે મૂકી દો, એ ખેલ કરતા મને આવડે છે. એમ? હા. તો કોણ લડશે? ભગવાને કીધું બધી જવાબદારી મારી. એક કામ કરો, કાલે સવારે અમે અહીંથી નીકળશું ત્યાં કને એને મારવા માટે. અને આ બાજુ ભગવાને યોજના ઘડી. કેવી ઘડતર કરી કે ભીમ, અર્જુન અને પોતે 3 જણાનું નક્કી કર્યું ભગવાને. અમે 3 જણા જઈશું લડવા માટે. જરાસંધને મારવો છે ને એટલે અમે 3 જણા લડવા માટે નીકળશું. અને 3 જણા લડવા માટે નીકળે છે. પણ ભગવાને કીધું કે આ વેશ નહીં, ક્ષત્રિયનો વેશ નહીં ચાલે. કારણ કે જરાસંધ છે ને એ બ્રાહ્મણનો ભક્ત છે અને રોજ બ્રાહ્મણોને દાન દે છે.
એટલે આ ક્ષત્રિયોનો વેશ નહીં ચાલે. તો કયો વેશ ધારણ કરશું કાનુડા? અને તે જ વખતે ભગવાને કીધું કે બ્રાહ્મણનો વેશ ધારણ કરો. ક્ષત્રિય છીએ તો શું થયું? બ્રાહ્મણનો વેશ ધારણ કરો. અને ત્રણેય જણા બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને ત્યાં કને જરાસંધના ગિરિવજ્ર કિલ્લાની અંદર ત્યાં કને પહોંચ્યા છે. તે જ વખતે સવારના ભાગમાં જરાસંધ બધાને અભિષ્ટ દાનો આપતો હતો, બ્રાહ્મણોને દાન આપતો હતો. અને તે જ વખતે ભીમ, અર્જુન અને કૃષ્ણ ભગવાન જઈને વાત કરી કે ભિક્ષામ દેહી. જરાક અવાજ એવું લાગ્યો ને, ઝાટકો લાગ્યો, આમ ઊભો રહી ગયો, ઝાટકું લાગ્યું. કીધું આ કોણ છે? અને તે જ વખતે વળી પાછો પૂછ્યો કે શું જોઈએ તમને? ત્યારે કીધું કે મહારાજ પહેલા તમે પ્રતિજ્ઞા કરો, આપશો કે નહીં આપો? ભગવાને કીધું. ત્યારે કીધું તમે બ્રાહ્મણના વેશમાં આવ્યા છો, મને એવું લાગે છે તમે બ્રાહ્મણ નથી, કારણ કે તમારા શબ્દ એવા મારે માથે પડ્યા ને, કાનો માથે. ત્યારે કીધું મહારાજ અમને દ્વંદ્વ યુદ્ધ જોઈએ છીએ. ને વળી પાછો ઝાટકો લાગ્યો. કીધું કે બ્રાહ્મણનો દીકરો ક્યારે લડવાની માંગણી ન કરે. બ્રાહ્મણનો દીકરો ક્યારે લડવાની માંગણી ન કરે. દ્વંદ્વ યુદ્ધ માંગો છો ને, હું ઓળખી ગયો છું તમે કોણ છો. અને કેવી રીતે ઓળખી ગયો? ભાગવત બતાવે છે કે એવી રીતે ઓળખી ગયો કે હાથની અંદર હાથના આમ વેઢા ઘસાઈ ગયા હતા, જે તીરો છોડી છોડીને યુદ્ધની ગદાઓ હલાવી હલાવીને, અને એમનો અવાજ હતો ને ભારે અવાજ હતો. તો કીધું આ ક્ષત્રિયનો અવાજ ભારે હોય. આ તો ક્ષત્રિય સુરવીરનો અવાજ ભારે હોય, પડકાર કરે રણ મેદાનમાં, ઈ અવાજ ભારે હોય. અને એટલા માટે હું ઓળખી ગયો છું તમે કોણ છો, પણ તમે તમારી ઓળખાણ આપો. અને તે વખતે ભગવાને કીધું આ બે મારા ફઈના દીકરા છે, હું એનો મામાનો દીકરો છું. આ છે ભીમ, આ છે અર્જુન, અને હું તારો શત્રુ કાળિયો ઠાકર. હવે શું કરવું છે? દ્વંદ્વ યુદ્ધ જોઈએ છે, દેવું છે. અને તે જ વખતે કીધું કદાચ ભગવાન વામનમાંથી વિરાટ બન્યા અને બલીને છેતરી લીધો ને તો શું થયું? બલીના આજે ગુણ ગવાય છે, ભગવાનના નથી ગવાતા. અને કદાચ અહીંયા મને મારી નાખશો ને તોય કાંઈ વાંધો નથી, પણ કાળિયા ઠાકર તું રણછોડ છે, તારી સાથે યુદ્ધ ન કરો, તું ક્યારે ભાગી જાય તારો નક્કી ન હોય. તો કીધું અર્જુન સાથે નહીં, એ તો છોકરો છે, એની સાથે શું લડું? તો કીધું કે આ ભીમ બરોબર છે, પણ પહેલા એને ખવડાવું પીવડાવું, થોડોક જરાક હૃષ્ટપુષ્ટ થાય ને ભીમ. કારણ કે અહીંયા ભાગવત એમ કહે છે કે આ જરાસંધમાં 10,000 હાથીઓનું બળ હતું. 10,000 હાથીઓનું બળ હતું એકલા જરાસંધની અંદર. એટલો મહાવીર યોદ્ધો હતો, પરાસ્ત કરે. અને મહાભારતની કથામાં ક્યારે શંકા ન થાય. એ મહાભારતની કથા હોય ને એમાં ક્યારે શંકા ન થાય. અહીંયા બતાવે છે ભાગવતમાં, શ્રી સુખદેવજી રાજા કહે છે પરીક્ષિતને કે પરીક્ષિત એમાં 10,000 હાથીઓનું બળ હતું જરાસંધમાં. અને તે વખતે કીધું કે ભીમ જરાક હૃષ્ટપુષ્ટ થાય, મારા જેવો બળવાન થાય તો હું એની સાથે લડું, બાકી હું ન લડું. આટલું કહી અને બીજા દિવસે સજનો સવાર થઈ અને રણ મેદાનની અંદર રણગેલા વાગવા લાગ્યા. અને ગદા મંગાવવામાં આવી. 2 ગદાઓ લઈ અને 2 જણા એકબીજાને સામ સામે લડવા લાગ્યા. આમ કરતા કરતા કોઈ પરાસ્ત ન થાય, ન ભીમ હારે ન જરાસંધ હારે. 2 જણા લડવા લાગ્યા. આમ કરતા કરતા યુદ્ધને 27 દિવસો વીતી ગયા. અને બીજા દિવસે સવાર થઈ ત્યારે ભીમ આવીને ગદાનો ઘા કર્યો ભગવાનના ચરણોમાં. કીધું કે 20,800 રાજા છૂટે તોય ભલે, ન છૂટે તોય ભલે, હવે મારે લડવું નથી. કારણ કે 20,000 રાજાઓનો મેં કાંઈ ગુનો નથી કર્યો. અને કદાચ રાયસુ યજ્ઞ નહીં થાય તો કાંઈ વાંધો નથી, કારણ કે મારી પીઠમાં એ ગદાના પ્રાર થાય છે, એ ભગવાન મારાથી સહન થતા નથી. કદાચ 20,800 રાજા નહીં છૂટો તોય હવે મારે ચિંતા નથી. હવે હું ઘરે ત્યાં કને જાઉં છું, હસ્તિનાપુર ઇન્દ્રપ્રસ્થમાં જાઉં છું. અને તે વખતે ભગવાને સંચાર કર્યો પોતાની શક્તિનો અને ભીમને બળવાન બનાવ્યો. અને ભીમ જા લડ, જ્યારે લડતો હોય ને ત્યારે મારી સામે નજર નાખજે, આટલું ભગવાન કહી દીધું. અને તે જ વખતે લડતા લડતા ભીમે ભગવાન માથે નજર નાખી. ભગવાન જ્યાં કને પાંદડું ઉતારીને આમ કરે ત્યાં સુધી તો ભીમ જોઈ અને ઓલાને ચીરી નાખ્યા, 2 ટુકડા કરી નાખ્યા જરાસંધના. વળી જ ટુકડા જોડાઈ ગયા. હવે ભગવાન કીધું આ માણસ ઘણી વાર આમ ઉતાવળ કરી જાય ને એમાં ઉપાધિ થાય, એટલે ભગવાને કીધું જરાક ધીરજ રાખ. અને પછી આમ બતાવ્યું, ફરી પાછું યુદ્ધ થયું, ભયંકર યુદ્ધ થયું. ને ફરી પાછો ભગવાનની સામે જોયું એટલે 2 પાંદડાને ચીરીને ભગવાને જુદા જુદા ફેંકી નાખ્યા. અને તે જ વખતે જરાસંધનો ઉદ્ધાર થયું. બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. સજનો જરાસંધ મરાણો છે. શૃંગી, ભેરી બધા વાજિંદ્રો વાગવા લાગ્યા. જરાસંધનો ઉદ્ધાર થયું. અને તે વખતે ભગવાને 20,800 રાજાઓ જે કેદ કરેલા હતા એમને બધાને ભગવાને છોડાવ્યું. અને રાજાઓ બધા આવી ભગવાનની પાસે મસ્તક નમાવી ભગવાનની પૂજા કરી છે, સ્તુતિ કરી છે. ભગવાન રાજી થયા. તેના દ્વારા વસ્ત્ર, અલંકાર, આભૂષણો ભગવાને આપ્યા. અને
જરાસંધના પુત્ર હતા સહદેવ. સહદેવને ત્યાં કને રાજગાદી આપી અને ભગવાન બધા રાજાઓને મુક્ત કર્યા. રાજાઓ બધા છૂટા થઈ ભગવાન પાસે આવ્યા અને ભગવાનની પ્રાર્થના કરી છે કે હે ભગવાન, અમે એકબીજામાં કલહની અંદર લડી લડીને અમારું જીવન ગુમાવ્યું છે. અમને આ સજા મળી એમાંથી દુર્બળ બની ગયા હતા. અમને સજા મળી ભગવાન, ભલે સજા મળી, કારણ કે અમે અભિમાનના કારણે અમને એમ થયું કે આ સંપત્તિ અમારી છે, આ સંપત્તિ અમારી છે, આ ભૂમિ અમારી છે, આટલે સુધી છે. પણ ભૂમિ છે રાજા રામની, એના માટે કોઈ ટકી શકવા વાળું નથી. ભૂમિ છે રાજા રામની, ભગવાનની છે, એમાં કોઈ ટકી શકવા વાળું નથી. એટલે અમે વ્યર્થ અભિમાન કરતા હતા ને એટલા માટે ભગવાને અમને આ, ભલે જરાસંધ પાપી હતો, અમને બધાને કેદ કર્યા હતા, પણ છતાં અમારો અપરાધ હતો. અને પછી ભગવાનની સ્તુતિ કરે છે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. કેદ કરેલા 20,800 રાજાઓ મુક્ત બન્યા છે સજનો. અને બધા ત્યાં કને આવી ભગવાનને પ્રણામ કર્યા. ભગવાને બધાનો ઉદ્ધાર કર્યો છે સજનો. આ બાજુ હસ્તિનાપુર ઇન્દ્રપ્રસ્થની અંદર આવી ત્રણેય જણા પોતપોતાના શંખ વગાડવા લાગ્યા. શંખ વાગ્યા, બધાના હૈયા દબકી ઉઠ્યા. બધા દોડતા દોડતા બહાર આવ્યા. વિચાર કર્યો કે શત્રુ જરાસંધ હતો ને એ મરાણો છે. એટલે બધા દોડતા દોડતા ત્યાં કને આવી મળ્યા છે અને સગળી હકીકતથી વાકેફ કર્યા ધર્મરાજ યુધિષ્ઠિરને. ધર્મરાજ યુધિષ્ઠિર આનંદની લાગણી અનુભવી છે. હવે વિચાર કર્યો કે હવે આપણો કામ રાયસુ યજ્ઞ પૂરેપૂરો થઈ ગયો છે, કારણ કે જ્યાં સુધી જરાસંધ ન મરાય ત્યાં સુધી, એવું જાણી અને ભગવાન બધાને કૃતાર્થ કર્યા છે સજનો. શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા છે ગંગા કિનારે અને કહે છે કે હવે નિશ્ચય ધારણ થઈ ગયો કે હવે આપણને રાયસુ યજ્ઞ કરવો છે. એવો નિશ્ચય ધારણ થઈ ગયો. તો હવે રાયસુ યજ્ઞ આપણે કરીએ. એટલે બધાઓને બોલાવવામાં આવ્યા. કૃષ્ણદ્વૈપાયન, વાસુદેવ, ભરદ્વાજ, સુમંતુ, ગૌતમ, અસિત, વશિષ્ઠ, ચવન, કણવ, મૈત્રીય, કવસ, ત્રિત, વિશ્વામિત્ર, વામદેવ, સુમિત, જૈમીર, એવા બધા આચાર્યોને બોલાવવામાં આવ્યા. આ સિવાય ધર્મરાજાએ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્ર બધાને બોલાવવામાં આવ્યા. બધાને જુદી જુદી જવાબદારી સંભાળવામાં આવી. કોઈકને કીધું કે તમે આ કામ કરજો. દરેકને જુદા જુદા. દુર્યોધનને કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યું કે દાન ધર્મ તું દેતો આવજે ખુલ્લા હાથે. બધાને જુદી જુદી જવાબદારી આપવામાં આવી અને રાયસુ યજ્ઞનો કર્મ થયું. આ બાજુ ભીમને ખાવા માટે મૂકવામાં આવ્યું, બધાને જમાડવામાં તારું કામ છે. સહદેવ, નકુલને બધાને ભગવાન આગતા સ્વાગત કરવા માટે બોલાવવામાં આવ્યું. ભગવાન બધાના ચરણ પખાડતા હતા. દ્રૌપદીને પીરસવામાં મૂકવામાં આવ્યું. બધાને જુદા જુદા કામ મૂકી દેવામાં આવ્યા. અર્જુનને ગુરુની સેવા કરવામાં મૂકી દીધું. બધાને જુદા જુદા કામ સોંપાઈ ગયા છે અને રાયસુ યજ્ઞ થયું છે સજનો. રાયસુ યજ્ઞની અંદર વેદવાદી બ્રાહ્મણો આવ્યા, અવભૃત સ્નાન કરવામાં આવ્યા. તેથી પહેલા યજ્ઞની દીક્ષા દેવામાં આવી. ખાલી એમને એમ યજ્ઞ ન થાય, યજ્ઞની અંદર દીક્ષા લેવામાં આવે. કેવા પ્રકારની દીક્ષા લેવામાં આવે કે પહેલા બ્રાહ્મણ પ્રાયશ્ચિત કરાવે. યજ્ઞની અંદર બ્રાહ્મણ પ્રાયશ્ચિત કરાવે. એની અંદર પ્રાયશ્ચિતની અંદર બતાવવામાં આવે કે બ્રાહ્મણ કે 4 પ્રકારના પાપ છે. કયા કયા પાપ? તો બ્રાહ્મણ ઘણી બતાવે કે આવા આવા પ્રકારના પાપ છે. પ્રથમ પાપ કયો કરવું, બીજો પાપ દારૂ પીવો, ત્રીજો પાપ સોનાની ચોરી કરવી અને ચોથો પાપ પરસ્ત્રી સાથે સંબંધ બાંધવો. આ 4 પ્રકારના પાપ મોટામાં મોટા પાપ. અને આવું કોઈ પણ પાપ કરનાર મહાપાપી ગણાય શાસ્ત્રની દ્રષ્ટિએ. આ જે કોઈ પાપ કરતો હોય. અને શાસ્ત્રમાં હજી એક પાપ બતાવવામાં આવ્યો, 5મો પાપ. 5મો પાપ કયો કે જે કોઈ બ્રાહ્મણનો વધ કર્યો હોય, કોઈ દારૂ પીતો હોય, કોઈ સોનાની ચોરી કરવી હોય, કોઈ પરસ્ત્રી સાથે સંબંધ બાંધેલો હોય, એવો વ્યક્તિ હોય અને એના સાથે આપણે મિત્રચારી કરીએ ને, ભલે પાપ નથી કરતા પણ મિત્રચારી કરીએ ને તો શાસ્ત્રની દ્રષ્ટિએ 5મા મહાપાપી તરીકે આપણી ગણતરી થાય. આપણે ભલે પાપ નથી કરતા પણ સંઘનો દોષ લાગ્યો, સંઘનો દોષ લાગ્યો એટલે 5મા મહાપાપી તરીકે આપણી ગણતરી થાય. પછી એના સમાનમાં બીજા પાપ બતાવવામાં આવ્યા. દેવ હોય, બ્રાહ્મણ હોય, ગુરુ હોય, વડીલ હોય, મોટા ભાઈ બહેન હોય, માતા પિતા હોય વગેરેને મારવામાં આવે, એમનો તિરસ્કાર કરવામાં આવે, એવા માણસોને ખરાબ શબ્દો કહેવામાં આવે કે પછી તેમની પાસેથી ધન લૂંટી લેવામાં આવે. એ બધા પાપ બ્રહ્મત્યા સમાન ગણાય છે. જૂઠું બોલવું, ના ખાવાની વસ્તુ ખાવી, ના પીવાની વસ્તુ પીવી, કોઈનું ખાધેલું ખાવું, ચોમાસામાં લીલોતરી ખાવી, દૂધ અને ગોળ તાંબાના વાસણમાં ભેગા કરીને ખાવા, લસણ, ડુંગળી, ગાજર વગેરે કેફી ચીજોનો ઉપયોગ કરવો, પગ ધોતા હોઈએ આપણે
પગ ધોતા હોઈએ, પાણીનો કળશ ભરીને પગ ધોતા હોઈએ, એમાં પાણી વધેલું હોય, એનું પાન કરીએ તો દારૂ પીધા સમાન પાપ ગણાય. વિચાર કરો, પાણીનો કળશ ભરીને પગ ધોતા હોય, પણ હવે મુશ્કેલી કઈ થાય છે કે હવે આપણને હાથ પગ ધોવો હોય તો સીધા નળ ઉપર જ જઈએ આપણે. નળ ઉપર જ જઈએ ને, અને એમાંથી જે પાણી વધે, કદાચ એ પાણી પીવા લાયક આપણે વાપરતા હોઈએ ને એમાંથી પાણી વધે તો દારૂ પીધા સમાન પાપ ગણાય. અને પછી બતાવવામાં આવ્યું કે જૂઠું બોલવું તે પણ તેવું જ પાપ છે, ખોટું બોલવું એ દારૂ પીધા સમાન પાપ ગણાય છે. એટલે સજનો, આ મનુષ્ય જન્મ મને અને તમને મળ્યો છે, એમાં જૂઠું બોલવું ન જોઈએ. એટલે આપણે કુકર સુકરથી આપણે ઉતરતી યોનીમાં જઈએ છીએ. ભગવાને આપણને મનુષ્ય જોની આપી છે તો શેના માટે? સત્કર્મ કરવા માટે આપી છે, સત્કર્મ કરવા માટે આપી છે. નહીતર ગધેડા કૂતરા બધાની જીભ આપણા કરતા મોટી છે. પણ સાંભળ્યું છે ક્યારેક રામનું નામ લીધું? ક્યારે રામનું નામ લીધું નથી સાંભળ્યું? કોઈ ભગવાનનું નામ નથી. એક માત્ર ને માત્ર મનુષ્ય જન્મ જ છે. એટલા માટે કહે છે કે નરતન દેહ તુજે નરતન કે છે નરતન દેહ તુજે ફિર ના મિલેગી અબ ના બની તો ફિર ના બને. આ જન્મ ન બની તો હવે ક્યારે બનશે? અબ ના બની તો ફિર ક્યા બનેગી, અબ ના બની તો ફિર ના બનેગી. આ જન્મમાં ન બની તો પછી ક્યારે બનશે? અને એટલા માટે કહે છે કે હીરા સા જન્મ તેરો વ્યર્થ ગુમાયો, હીરા સા જન્મ તેરો વ્યર્થ ગુમાયો, जननी ना तेरी तुझे फिर ना जनेगी, अब ना बनी तो फिर क्या बनेगी, अब ना बनी तो હીરાસા જન્મ તેરો વ્યર્થ ગુમાયો. માનવ જાણે મેં કર્યું ને કરતલ દૂજો કોઈ, અધ વચ્ચે આદર્યા મારો હરી કરે સો હોય. સાહેબ હરી કરે સો હોય. માનવ જાણે મેં કર્યું અને તન તન ધારા નથી, નથી પુત્ર પરિવાર, આપણા કાંઈ નથી, સગો કોઈ નથી. અંત સરવાળે માણસને એકલા જવું પડશે. સગા રે સગા તમે શું કરશો, સગા બધા વડાવીને વરસે. અંત સરવાળે તો સાચો સગો વનનો લાકડો સાહેબ ભેગો આવીને બળશે. સાચો સગો વનનો લાકડો છે, બીજો કોઈ નથી આપણો. એ ભેગો આવીને આપણા ભેગો બરસે. એટલા માટે કીધું કે હીરાસા જન્મ, આ હીરા જેવો મોંઘો મનુષ્ય આપણને મળ્યો છે. હીરાસા જન્મ તેરો વ્યર્થ ગુમાયો. હવે જનની તારી ફરી પાછી આ પ્રસવની પીડા દીધી, તારી માને પ્રસવની પીડા દીધી. આટલા વર્ષો સુધી એક સત્કર્મ આપણાથી ન થયું તો એ ખાલી મનુષ્ય જન્મ આપણી ઉતરતી યોની છે સાહેબ. મનુષ્ય જન્મની અંદર કાંઈક ભગવાનનું કર્મ કરી લેવું અને તેરી જવાની બ્રહ્મ મેં ભૂલાની, તારી જવાની છે ને એ બ્રહ્મની અંદર બધી બ્રહ્મ જ લાગ્યું. યુવાનીની અંદર એમ થયું કે આ સત્કર્મ કરું, આ સત્કર્મ કરું, પણ એકે રૂપિયો ક્યાંય વાપર્યો નહીં, ક્યાંય કોઈને દીધો નહીં. એટલા માટે જવાની આપણી એમ ને એમ જવાની એટલે ગઈ. એકે પૈસો ભગવાનના કાર્યમાં ક્યારે વાપર્યો નહીં, સત્કર્મ ક્યારે હાથે થયું નહીં. પ્રભુ પરમાત્માએ આવી સરસ મજાની આપણને દીધી છે આયુષ્ય એની અંદર. એટલા માટે હું તો વારે ઘડી કહું છું કે કાયા છે સાજી, હાથમાં છે બાજી, માટે રામને કરી લેજો રાજી. કાયા આપણી સાજી છે, ભગવાને આપણને દીધું છે, એના દ્વારા સત્કર્મ કરી લેવાનું છે. એટલા માટે તો કહે છે ને કે કુથલી નકામીમાં કૃષ્ણદામ ચામડીમાં જારી કરી જામડીમાં, ખૂબ બેઠો કોઈને જમવા જમાડવામાં, બીજાનું બગાડવામાં, એકે પૈસો દીધો નહીં કોઈને. વિચાર તો કરો. કુથલી નકામી, આ શરીરની કુથલી કે છે.
કવિ દલપતરામ કહે છે કે કુથલી નકામીમાં કૃષ્ણદામ ચામડીમાં જારી કરી જાંબડીમાં ખૂબ બેઠો ખોઈને જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એકે પૈસો દીધો નહીં કોઈને, એકે પૈસો કોઈને દીધો નહીં. જમવા જમાડવામાં એકબીજાને જમવા જમાડવામાં જ આપણો દિવસ નીકળી ગયો. જમવા જમાડવામાં એક પૈસો દીધો નહીં કોઈને. આમ સામ સામે લાડવા તાણે 12 દિવસ પત્યા નથી ને પછી કે ખાવ ખાવ ખાવ. બાપા તો ગુજરવા વાળા હતા, એ ગુજરી ગયા. સામ સામે લાડવા કરે, લેવ લેવ હવે લેવ વાંધો નથી. 12મા દિવસે એકબીજાને ખવડાવે. કુથલી નકામી આ શરીર છે સાહેબ, કુથલી નકામી કૃષ્ણદામ ચામડીમાં જારી કરી જામડીમાં ખૂબ બેઠો કોઈને જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એકે પૈસો દીધો નહીં કોઈને સજનો, એકે પૈસો કોઈને વાપરવામાં આવ્યું નહીં. કારણ કે આ કુથલી છે ને આપણી નકામી છે. એટલા માટે કહે છે કે મળેલું દ્રવ્ય સંગરવા કૃપા તારી નથી જોતી. મળેલું દ્રવ્ય, હે ભગવાન, મળેલું દ્રવ્ય સંગ્રહવા કૃપા તારી નથી જોતી. કારણ કે સંગ્રહ વૃત્તિ કરી રાખશું શું? સંગ્રહ વૃત્તિથી શું કરશું? મળેલું દ્રવ્ય સંગ્રહવા કૃપા તારી નથી જોતી. બની બે ફામ વાપરવા કૃપા તારી નથી જોતી. અને કસૂર હોય જો મારું તો સુડી પર તું ચડાવી દે, સુડી પર તું ચડાવી દે. પછી દર ગુજર શું કરવા કૃપા તારી નથી જોતી. હે ભગવાન, કસૂર જો હોય મારું તો સુડી પર મને ચડાવી દે. હવે દર ગુજર શું કરું? તારી પાસે શું માફી માંગું? હવે મારે માફી નથી માંગવી તારી કને ભગવાન. હવે જેવો કદાચ મારી ભૂલ હોય તો મને સુડી પર ચડાવી દે. અંત સરવાળે મારે તો જાવું છે તારા ધામમાં. મારું મારું કરીને મરું તોય પણ મારું, અને તારું કરીને કરું તો તારું. બધું ભગવાન જે હોય તે બધું તને દીધું. પછી દર ગુજર શું કરવા કૃપા તારી નથી જોતી. પણ મારો કહેવાનો ભાવ સજનો ઈ હતો કે હિરાસા જન્મ તેરો વ્યર્થ ગુમાયો, જનની ના તેરી તુજે ફિર ના જનેગી. હવે પાછું જન્મ તારી જનની નહીં આપે. એટલા માટે આપણી કાયા સાજી છે, એમાં સત્કર્મ કરી લેવાનું છે. મોતી સબ એક રંગ હૈ એક મેં અમૂલ નંગ, મિલે કોઈ ઝવેરી તો કિંમત કર જાનીએ. કવિ કંગ કહે સુનસા દિલીપતિ આદમી કા તોલ એક બોલ મેં પીછાનીએ. આદમીનો એક બોલ છે, એક તોલની અંદર આપણે જાણી લઈએ. એટલે આ બાજુ રાયસુ યજ્ઞની અંદર સજનો સત્કર્મનું વાત કરી છે. સત્કર્મ કરવાનું કૃપાચાર્ય દ્રોણ બધાને દીક્ષા દેવામાં આવી. આ બાજુ ધર્મરાજ યુધિષ્ઠિર દીક્ષા લીધી છે. યજ્ઞ કોને કહેવાય તે વાતનું આપણને સમજણ હોવી જરૂરી છે. એમને એમ યજ્ઞની અંદર જોડાઈ ન જવાય. વધીને આપણે કદાચ મહેમાન હોઈએ તો મહારાજને કહીએ કે 5 આવતી દેવા માટે આપો, તો મહારાજ કદાચ કે ભલે દઈ દો. પણ યજ્ઞની અંદર જોડાવતી વખતે પવિત્રતા હોવી જોઈએ. અને જ્યાં સુધી પવિત્રતા નહીં હોય ત્યાં સુધી યજ્ઞ વ્યર્થ જશે આપણો. નહીતર યજ્ઞ વ્યર્થ જશે આપણો. એમ જાણી અને આજે દીક્ષા લીધી છે સજનો. ધર્મરાજ યુધિષ્ઠિર દીક્ષા લીધી છે. હવે બીજા ઋત્વિજો બ્રાહ્મણોનું વર્ણન કર્યું. બીજા બધા બ્રાહ્મણોને બેસાડ્યા. કેવા કેવા બ્રાહ્મણોને કે જે જાણી શકે, જોઈ શકે અને ભૂલ કાઢી શકે. યજ્ઞની અંદર કોઈ ક્ષતિ તો નથી રહી જતી ને, એવા બ્રાહ્મણોનું વર્ણન કરવામાં આવ્યું. અને ત્યાં કને ખુલ્લા હાથે દાન કરવામાં આવ્યું છે. એ જ યજ્ઞનો મહત્વનો ભાગ છે સજનો. ભગવાને કીધું હતું કે કોઈ પણ યજ્ઞની અંદર અધુરાશ મૂકજો નહીં, સંપૂર્ણ રીતે સંપૂર્ણ યજ્ઞ કરો. અને વેદવાદી બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યું. મંત્રના પાઠ થયા છે, બ્રહ્મઘોષ થયો છે. ત્યાં કને શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે તે સમયે એક પ્રશ્ન ઊભો થયો કે હવે અગ્ર પૂજા કોની કરવી? અને જેટલા માણસો હતા બધાના મતાંતર જુદા હતા. બધા સૌ પોતપોતાની રીતે વાતો કરવા લાગ્યા. અને તે વખતે કોઈક સહદેવજીને પૂછ્યું કે અગ્ર પૂજા માટે યોગ્ય વ્યક્તિ કયો છે? અગ્ર પૂજા માટે યોગ્ય વ્યક્તિ કયો છે? એની પૂજા આપણે કરીએ. અને તે વખતે સહદેવજી કીધું કે રૂપ ગુણ બધામાં શ્રેષ્ઠ હોય એવા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. એના જેવો મને બીજો કોઈ નથી દેખાતો. અને તે વખતે કીધું છે તસ્માત કૃષ્ણાય મહતે દિયતા પરમાર્હણમ એવમ ચેત સર્વભૂતાનામ આત્મનશ્ચાહરમ ભવેત.
કેવા વ્યક્તિની પૂજા કરવી છે અને કૃષ્ણની શું કામ પૂજા, એ પણ એનું પ્રમાણ બતાવ્યું સહદેવજી. ભાગવત કહે છે સહદેવજી પ્રમાણ બતાવ્યું કે કેવા વ્યક્તિની પૂજા કરવાની, એની જરૂર શું કામ. કારણ કે કૃષ્ણ છે ને પ્રાણી માત્રના નારાયણ છે, દરેકના હૃદયની અંદર બિરાજેલો નારાયણ એ પોતે છે. એટલા માટે કૃષ્ણની પૂજા થશે ને તો બધા જીવોની પૂજા થશે. એટલે અગ્ર પૂજા માટે શ્રેષ્ઠ છે ને તો એ કૃષ્ણ છે, એના સિવાય બીજો કોઈ નથી. અને બધા સત્કાર કર્યો, રાજી થયા. કૃષ્ણની પૂજા એટલે બધા રાજી થયા. પણ એની અંદર શિશુપાલ ઊભો થઈ અને બધાને કહેવા લાગ્યું કે આ છોકરાની વાત તમે ક્યાં માનો છો? આવા પીળી જટાવાળા જેની દાઢી ધોળી થઈ ગઈ છે, એવા ફડફડિયા મારે છે, સમુદ્રની ફીણ જેવી દાઢીવાળા, એવા લોકો તમે કૃષ્ણનું અનુમોદન કરો છો? આ છોકરાનું અનુમોદન કરો છો? આ છોકરાની વાત માટે રહ્યો નહીં. આ એને ખબર નથી, આ તો ગોવાળ છે, કુળને કલંક લગાવવા વાળો છે નહીં, નથી માતા નથી પિતા, કોઈનો ઠેકાણું નથી. આવા કૃષ્ણને અને વધારેમાં વધારે શબ્દો ભગવાનને, ખરા ખોટા શબ્દો ભગવાનને કહેવા લાગ્યો. સજ્જનો જૂઠા મોટા શબ્દો ભગવાનને કહેવા લાગ્યો. ભગવાને કીધું કે ઠીક છે, કાંઈ વાંધો નથી, બોલી લે જેટલા બોલવા હોય. એમ કહે છે કે 99 ગાળ દીધી ત્યારે ભગવાને સાવધાન કર્યો કે શિશુપાલ હવે વિચારીને રહેજે, ભલા ખ્યાલ રાખજે. અને તે વખતે ફરી પાછો બોલવા લાગ્યો. ભગવાન સુદર્શન ચક્રની આજ્ઞા કરી એનું મસ્તક ધડથી અલગ કર્યું અને એમાંથી દિવ્ય જ્યોતિ નીકળી ભગવાનમાં ભળી ગઈ. એ જય અને વિજયનો જે શ્રાપ હતો તેને ભગવાને અનુમોદન કરી અને શિશુપાલનો ઉદ્ધાર કર્યો છે. દેવતાઓ પુષ્પોની વૃષ્ટિ કરી ભગવાનને આનંદિત કર્યા છે. બધાએ કૃષ્ણ ભગવાનનો જય જયકાર થયો છે. રાયસુ યજ્ઞ સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થયો. સજનો એની અંદર બધાએ રાજી થયા. દાન ભેટ અને રાજી થવું એ જ યજ્ઞનું મહત્વની વાત છે. ચિમનલાલભાઈ, હે બધાને આનંદ આવવું જોઈએ એ યજ્ઞની અંદર. તમે કહેતા હતા ને મહારાજ બહુ આનંદ આવે છે, એટલે બધાનો આનંદ તમારામાં ઉતરે ને તમારો આનંદ અમારામાં ઉતરે, એ જ મહત્વનો વિષય છે. હે એ જ આનંદની લાગણી છે. કારણ કે યજ્ઞનો મહત્વ આ જ્ઞાન યજ્ઞ છે ને. આપણા જૂના જમાનામાં કહેતા હતા હાથી જો પગ હાથ મેં બધેજી ગાલ હે. એટલે એ મોટો કાર્ય કહેવાય. યજ્ઞ એટલે મોટો કાર્ય, જ્ઞાન યજ્ઞ એટલે મોટો કાર્ય. પણ જે જ્ઞાન યજ્ઞથી જે તૃપ્ત થાય એ બીજી વસ્તુથી તૃપ્ત નથી થઈ શકતો. તમે દાન યજ્ઞ કરો તો એ આપણને એકલાને ખબર હોય. યોગ યજ્ઞ કરો તો એક જણો બેસીને કરે. દ્રવ્ય યજ્ઞ કરો, આહુતિ આપો, ઘીની આહુતિ તો જજમાન પરિવાર એ બેઠો હોય. પણ જ્ઞાન યજ્ઞથી તો બધા લોકો લાભાન્વિત થાય. ધન્ય છે આજે ચિમનલાલભાઈ અને અખંડ સૌભાગ્ય ઉર્મિલાબેનને. કારણ કે આ જ્ઞાન યજ્ઞ દ્વારા બધાને આજે લાભ મળી રહ્યો છે. મસ્કા ગામની પાવન પુનિત તમારી તો ધરા ખાલી એકલી આટલી નહીં, આટલો ખાલી આ આપણો એરિયા નહીં, આખા ગામને લાભ મળે, આખા પરિવારને લાભ મળે, આખા સમાજને લાભ મળે, એવા હેતુથી આ યજ્ઞ થઈ રહ્યા છે. સજનો એનાથી વિશેષ બીજું શું હોય? અને યજ્ઞની પૂર્ણાવતિ થઈ, બધા રાજી થઈ ગયા. શ્રી સુખદેવજી કહે છે રાજા પરીક્ષિતને, પરીક્ષિત એક વ્યક્તિને દુઃખ થયું. અને તે જ વખતે પરીક્ષિતજી મહારાજ હાથ જોડીને પ્રશ્ન કર્યો છે કે મહારાજ એક વ્યક્તિને કેમ દુઃખ થયું? એવો કયો વ્યક્તિ રહી ગયો કે એને દુઃખ થયું? ત્યારે કીધું કે સાંભળો, જ્યારે ઇન્દ્રપ્રસ્થ બનાવવામાં આવતું હતું ત્યારે જ્યારે અગ્નિને ખાંડવવન આપ્યું, ખાંડવવન અગ્નિને આપ્યું ને ત્યારે એમાં એક મયદાનવ હતો. એ મયદાનવ બળતો હતો એટલે અર્જુન અને કૃષ્ણ ભગવાન એને બચાવી દીધો મયદાનવને. ત્યારે મયદાનવ કીધું હું તમારી શું સેવા કરું? ત્યારે ભગવાને કીધું તને એક એવો નગરને નિર્માણ કરવાનું છે કે એમાં સ્થળ અને જળની ભ્રાંતિ, માણસને ખબર ન પડે કે સ્થળ છે કે જળ છે, એવી ભ્રાંતિ તારે થાય એવો તું નગર તૈયાર કર, એવી નગરી તૈયાર કર. અને તે વખતે ઇન્દ્રપ્રસ્થની અંદર ઈ મયદાનવે રચેલી નગરીની અંદર ત્યાં કને બધા યજ્ઞની પૂર્ણાહુતિ થઈને એટલે બધા ત્યાં કને બેઠા હતા. અને તે વખતે દુર્યોધન ત્યાંથી નીકળ્યો. દુર્યોધન નીકળ્યો કે કંઈક વાતો થતી હતી, દુશ્મન હોય ને એ આજુબાજુમાંથી જ નીકળે. એટલે દુર્યોધન ત્યાંથી બાજુમાંથી નીકળ્યો અને એને ખબર ન પડી કે આ જળ છે. જ્યાં કને સ્થળ હતું ત્યાં જળની ભ્રાંતિ થઈ એટલે પોતાના કપડા ઉપવસ્ત્રો ઊંચે કર્યા, ધોતીઓ ઊંચે કરીને હાલવા લાગ્યો. અને જ્યાં કને સ્થળ દેખાતું ત્યાં જળ હતો, ત્યાં કને પડ્યો જળની અંદર. અને તે જ વખતે એની ભ્રાંતિ તૂટી અને બધા હસવા લાગ્યા. એમાં દ્રૌપદીએ કટુ વચન બોલ્યા છે. દ્રૌપદીએ કીધું કે આંધળાના દીકરા આંધળા હોય ત્યાંથી મહાભારતની રચના થઈ. સજનો કટુ વચન ક્યારે ન બોલવા, આંધળાના દીકરા આંધળા હોય એવો તે વખતે કહેવા લાગ્યા. અને તે વખતે મહાભારતની યુદ્ધની રચના થઈ ગઈ છે સમજો. અને ભગવાનને થોડાક દિવસો સુધી ત્યાં કને રોકાઈ અને ભગવાન ત્યાં કને રહ્યા છે. સજનો આ બાજુ પ્રધમજી મહારાજ અને સામ બધાને
જવાબદારી લીધી હતી કે દ્વારકામાં કંઈ ઉત્પાત આવે તો તમે ખ્યાલ કરજો. અને આ બાજુ 27 દિવસ સુધી શોભ નામનો એક વિમાન લઈ લોખંડનો મહાદેવજીની પૂજા કરી અને સાલ્વ ત્યાં કને યાદવો સાથે યુદ્ધ કરે છે. અને અંત સરવાળે ભગવાનને ત્યાં હસ્તિનાપુરમાં અપશુકન થયા એટલે ભગવાને પોતાનું સૈન્ય લઈ અને સાલ્વને મારવા માટે આવે છે. સાલ્વ માયાવી હતો પણ ભગવાને તેનો માયા સાથે તેનો ઉદ્ધાર કર્યો. સાલ્વ મરાણો છે. બધા રાજી થયા. આ બાજુ દંતવક્ત્ર આવ્યો. દંતવક્ત્ર આવી અને ભગવાને દંતવક્ત્રનો ઉદ્ધાર કર્યો. એ જ દંતવક્ત્ર અને શિશુપાળ બે જય અને વિજય હતા. ભગવાન તેનો દંતવક્ત્રનો ઉદ્ધાર કર્યો. એ જ્યોતિ દંતવક્ત્રની ભગવાનમાં સમાઈ ગઈ. અંત સરવાળે દંતવક્ત્ર ભગવાનના ધામમાં સજનો ગયો છે અને ભગવાનનો જય જયકાર થયો છે. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરી અને આગળ હા રાસ અમારે જ રાહ જોતા આજની ચાલો આજની ગળી તેરડિયામણી હારે સખી આજની ગળી તેરડિયામણી હારે સખી આજની ગળી તેરડિયામણી જી મારો વાલોજી આવ્યાની વધામણી જી રે આજની ગળી તેરડિયામણી હો સખી આજની ગળી તેરડિયામણી જય રાધે. દરિયા તોરણ બંધાવ્યા હો દરિયા તોરણ બંધાવ્યા અરે સખી દરિયા તોરણ બંધાવ્યા અરે સખી દરિયા તોરણ બંધાવ્યા હે હે મારા વાલાજીને મોતીને વધાવ્યા જી રે આજની ગળી તેરડિયામણી હાર સખી આજની ગળી તેરડિયામણી જય રાધે. વાલોજી પધારી ચૂક્યા છે. કૃષ્ણ પરમાત્માનું આપણે સાક્ષાત દર્શન કરી રહ્યા છીએ. એવા કૃષ્ણ પરમાત્મા બાલ સ્વરૂપે આપણને દર્શન આપી રહ્યા છે અને એના દર્શન માત્રથી આપણને પવિત્ર બની આપના યશગુણ ગાઈ પવિત્રતાને પ્રાપ્ત કરી કૃષ્ણ પરમાત્માને એવી પ્રાર્થના કરીએ કે આપણા જે કંઈ અપરાધો હોય સગળા અપરાધો આપણને દુર્ગુણ થાય અને ભગવાનની કૃપા માત્રથી આપણે ધન્ય થઈ જઈએ. લીલુડાવાસ વઢાવ્યા લીલુડાવાસ વઢાવ્યા હરે સખી લીલુડાવાસ વઢાવ્યા હરે સખી લીલુડાવાસ વઢાવ્યા હે હે મારા વાલાજીના મંડપ પર ચાવ્યા જી રે વાલાજીના મંડપ પર ચાવ્યા જી રે સખી આજની ગળી તેરડિયામણી અરે સખી આજની ગળી તેરડિયામણી. હા પ્રકાશભાઈ મારો વાલોજી આવ્યાની વધામણી જી રે આજની ગળી તેરડિયામણી. જય રાધે.
ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. મારી માથે જમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી. મારી માથે છે પાણીડાની હેલ રે ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, બોલો ભાઈ શ્રી રાધે. જય બાબા સાહેબ. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતો નથી. જુઓ જુઓ ને સહેલીઓ યાદ રસિયો રાસ રમે. જુઓ જુઓ ને સાહેબીઓ યાદ રસિયો રાસ રમે. જુઓ જુઓ ને હરે જુઓ જુઓ ને સહેલીઓ યાદ રસિયો રાસ રમે. જુઓ જુઓ ને સાહેબીઓ યાદ રસિયો રાસ રમે. પંચાળામાં હરે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. જય રાધે. જય હો જય હો. અવતાર તાળી પાણે શ્રીવન માણી મુનિ સંગાથે મુનિનાથ રે. ઇન્દ્રાદિક જોવાને આવ્યા, ઇન્દ્રાદિક જોવાને આવ્યા. શિવ બ્રહ્માની સંગાત રસિયો રાસ રમે. જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ યાદ રસિયો રાસ રમે. ભોર બની થન ઘાટ કરે મન, ભોર બની થન ઘાટ કરે, ભોર બની થન ઘાટ કરે મન, ભોર બની થન ઘાટ કરે, ભોર બની થન ઘાટ કરે. મારું મન ભોર બની થન ઘાટ કરે, મન ભોર બની થન ઘાટ કરે. મારું મન ભોર બની થન ઘાટ કરે, ભોર બની થન ઘાટ કરે, ભોર બની થન ઘાટ કરે મન, ભોર બની થન ઘાટ કરે.
ભાવેથી ભવસાગર તરીએ રે ભાવેથી ભવસાગર તરીએ રે ભજન એક સીતારામનો કરીએ રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે તાળી પાડો તો મારા નામની રે બીજી તાળી ના હોય જો વાતો કરો તો મારા શ્યામની રે બીજી વાતો ના હોય જો તાળી પાડો તો મારા નામની રે બીજી તાળી ના હોય જો મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ભાઈબંધ માં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધમાં સુદામા ને કૃષ્ણ મળ્યા રે ને ભાઈબંધ કહેવાય જો તાળી પણ તો મારા નાથની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા નાથની રે બીજી તાળી ના હોય જો સરોવણ સાધની ને માધમ રાત્રે એને મેરાગણ ક્યારે વાગી નદી રે એને મરાદણી ક્યારે વાગી જાગો જાગો હવે ત્રિપુરારી જટાળા જો ગંદા
જાગો જાગો હવે ત્રિપુરારી જટાણા ચોગંદા એ જળ વરસાવો હે જડાધારી જટાણા ચોગંદા ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ જાગો જાગો હવે ત્રિપુરારી જટાણા ચોગંદા હે મોર પિછાડા શ્યામ છોગાળા મોર પિછાડા શ્યામ છોગાળા ગોપગોવાળા નંદલાલા દીન દયાળા કૃષ્ણ કૃપાળા રૂપ રસાલા મતવાલા જીરે રૂપ રસાલા મતવાલા હે ચિતડું ચોરી મટકી ફોડી ચિતડું ચોરી મટકી ફોડી ક્યાં ગયા છો ગિરધારી મુરલી વગાડી સૌને જગાડી માયા લગાડી મુરારી રે ધીરે માયા લગાડી મુરારી રે ધીરે માયા લગાડી મુરારી કાળી નાગ ના કરણ્યા બેની એ કોઈ દિના યુદ્ધ ને એ કાળી નાગ ના કરણ્યા બેની એ કોઈ દિના યુદ્ધ રે જીણી જીણી લાગે મને લેરજી વલાવન માણી મિત્ર મુરારી વલાવન માણી મિત્ર મુરારી નાથ તમે નટખટ ભારી અસિવા તમારી પ્રીત રૂપાડી વિસરી ગયા છો વન માણી ધીરે વિસરી ગયા છો વન માણી રે ધીરે વિસરી ગયા છો વન માણી કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી